કેમ છો વિદ્યાર્થી મિત્રો? આવી ગયા છીએ ઇન્ડિયાના મોસ્ટ લવેબલ એડટેક પ્લેટફોર્મ ફિઝિક્સ વાલામાં. અરે હું છું તમારી સાથે કાર્તિક શાહ. આવી ગયા છીએ અભિયાન બેચમાં. આજે જોઈ રહ્યા છીએ ચેપ્ટર 4 રાસાયણિક બંધન અને આણ્વીય રચના, કેમિકલ બોન્ડિંગ એન્ડ મોલેક્યુલર સ્ટ્રક્ચર. એનો આજે છે લેક્ચર નંબર 3. લેક્ચર સ્ટાર્ટ કરતા પહેલા ગયા લેક્ચરમાં આપણે શું જોયું હતું એની વાત કરીએ. વિદ્યાર્થીઓ, રિવિઝન કરવું બહુ મહત્વનું છે. જૂની વસ્તુઓનું પુનરાવર્તન કરવું બહુ મહત્વનું છે. લાસ્ટ ટાઈમ આપણે સહસ્પંદન એટલે કે રેઝોનન્સ સ્ટ્રક્ચર જોયા હતા. બેન્ઝિનનું બંધારણ ભણ્યા હતા, ઓઝોનનું ભણ્યા હતા, કાર્બોનેટ આયન, નાઇટ્રેટ આયન બધાનું બંધારણ સહસ્પંદનમાં જોયા હતા. એ સિવાય બંધના પ્રાચલો 4 જોયા હતા. બંધ લંબાઈ, બંધ કોણ, બંધ ક્રમાંક જેવા પ્રાચલો પણ જોયા હતા. સાથે સાથે બંધમાં ધ્રુવ્યતા, પોલર સ્વભાવ બંધનો કઈ રીતે આવે છે અને એની દ્વિધ્રુવીય ચાક માત્રા કઈ રીતે શોધી શકાય એ પણ જોયું હતું. હવે આપણે ગઈ વખતે કેટલુંક હોમવર્ક આપ્યું હતું એનું ડિસ્કશન કરી દઈએ. ફ્લોરિન બંધ નિર્બળ છે એનું કારણ બાળકો અપવાદ કિસ્સો છે. એકચ્યુઅલી આપણે એવું સમજાવ્યું હતું કે જેટલી બંધ લંબાઈ નાની એટલો બંધ મજબૂત થાય. તો જુઓ, હેલોજનની વાત કરો તમે 17મા સમૂહમાં, તો ફ્લોરિનની અગર આપણે જો બંધ લંબાઈની વાત કરીએ તો બંધ લંબાઈ યાદ રાખજો. ફ્લોરિનની સૌથી નાની છે, ધેન ક્લોરિન, ધેન બ્રોમિન અને ધેન આયોડિન આવે છે. ધ્યાન આપજો ખાસ આ વસ્તુ. હા, તો પ્રશ્ન એ થાય કે સર આ બંધ લંબાઈ ટૂંકી તો એની બંધ એન્થાલ્પી તો મજબૂત હોવું જોઈએ, વધારે હોવી જોઈએ, કારણ કે બંધ એન્થાલ્પી ને બંધ લંબાઈ વ્યસ્ત પ્રમાણમાં છે. પણ આ કેસમાં આ વસ્તુ એક અપવાદ છે. કેમ અપવાદ છે? કેમ કે બાળકો યાદ રાખો, આજે આપણે કક્ષકોનું સંમિશ્રણ જોઈશું તો એમાં સમજીશું કે ફ્લોરિનની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 ને 2p5 છે. એને પીમાં એક ઇલેક્ટ્રોન જોઈએ છે અષ્ટક પૂર્ણ કરવા માટે, અને એક ફ્લોરિન એ ભાગીદારી કરે છે ઇલેક્ટ્રોનની અને અષ્ટક પૂર્ણ કરે છે. આપણને આટલું ખબર છે. પણ તો સર બંધ લંબાઈ નાની છે તો અપવાદ કેમ આવે છે? બેટા એનું કારણ એ છે કે આ ફ્લોરિનની પી કક્ષકો બહુ જ નાની હશે, 2p કક્ષકો, અને એના ઓવરલેપિંગમાં અપાકર્ષણ થાય છે. એટલે ફ્લોરિન જ્યારે જોડાય ત્યારે અપાકર્ષણના કારણે એ બંધ પ્રબળ રહેતો નથી. તો હું લખું છું, નાની 2p કક્ષકમાં અપાકર્ષણ વધારે હોવાથી FF બંધ નિર્બળ છે. ક્લિયર છે બાળકો? અપવાદ ખાસ યાદ રાખજો. એના માટે જ MCQ મૂક્યો હતો કે આ અપવાદ તમને ભણાવી શકીએ. તો જોઈ લો, 2 ફ્લોરિનમાં બંધકારક ઇલેક્ટ્રોન, હા ફ્લોરિન નહીં, હા ભાઈ, ફ્લોરિનમાં બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચેનું અપાકર્ષણ એ ઘણું વધારે હોય છે, સાચું. એ સિવાય જુઓ, ફ્લોરિન પરમાણુની શું છે ભાઈ વાત? એ સિવાય ફ્લોરિન પરમાણુની આયનીકરણ ઉર્જા ઘણી ઓછી હોય છે. તો ભાઈ ખોટી વસ્તુ છે. ફ્લોરિન છે એનો 2pમાં 5 છે. જો એનું કદ નાનું છે, ઇલેક્ટ્રોન દૂર કરવો હશે તો ઉર્જા વધારે આપવી પડે, એટલે આ પોઈન્ટ ખોટો થઈ ગયો. બીજા હેલોજનની સાપેક્ષે FFની બંધ લંબાઈ ઘણી વધારે છે, તો ખોટી વસ્તુ. બંધ લંબાઈ તો ઓછી જ આવે છે ભાઈ, પણ અપાકર્ષણ નડે છે. FF બંધ લંબાઈ ઓછી છે, બહુ સાચી વસ્તુ છે. તેથી 2 ફ્લોરિન વચ્ચેનું અપાકર્ષણ ખૂબ ઓછું હોય છે. ઓછું ના આવે, કેવું આવે? વધારે હોય છે. બંધ લંબાઈ નાની નજીક છે, એટલે અપાકર્ષણ આ કેસમાં વધારે હોય છે. બોલો, ક્લિયર છે આ પોઈન્ટ? આ MCQ સોલ્વ થઈ ગયો. ચલો બીજો MCQ જોઈએ. બંધ લંબાઈ કોને અસર કરતું નથી? જો ભાઈ, ઇલેક્ટ્રોન બંધુતા એટલે ઇલેક્ટ્રોન પોઝિટિવિટી, બરાબર. એ ટોપિક આપણે ડિટેલમાં નથી સમજ્યા ચેપ્ટર 3માં, પણ વિદ્યુત ઋણતા જે હતું એનું ઊંધું વિદ્યુત ધનમયતા કહી શકાય, એને ઇલેક્ટ્રોન બંધુતા કહે છે એ લોકો. હવે ધ્યાન આપજો, ખાસ વસ્તુ સમજો. બંધ ક્રમાંક શું છે આપણને ખબર છે. બંધ લંબાઈ ને બંધ ક્રમાંક વચ્ચે સીધો સંબંધ છે. કયો સંબંધ હતો? યાદ કરો. બંધ ક્રમાંક જેટલો વધારે હોય એટલી બંધ લંબાઈ ઓછી હોય. યાદ છે કે નહીં બાળકો? તો ચલો, આની પર તો આધાર રાખે છે સંકરણ આજે ભણવા જઈશું બાળકો. તો સંકરણમાં પણ તમે ભણશો કે બંધ લંબાઈ આધાર રાખે છે.
બરાબર, જેનું જેવું સંકરણ એવી બંધ લંબાઈ આવશે, એટલે એ પણ આવશે આધારિત છે. અસર કોણ નથી કરતું, તો આ બે તો કરે છે, ધ્યાન આપજો. તો કોણ અસર નથી કરતું, કરે છે એટલે એને ચોકડી મારીએ છીએ. હા, સંસ્પંદન. તો આપણે જોયું હતું સસ્પંદનમાં પણ, કેમ કે ભાઈ બંધ લંબાઈ બદલાઈ જતી હતી યાર, એકલ બંધ દ્વિબંધની વચ્ચેનો બંધ આવતો હતો, તો બંધ લંબાઈ જે ધારતા હતા એના કરતાં બદલાઈ જતી હતી, એટલે આ પણ અસર કરશે. તો જવાબ કયો આવી જશે હાલ પૂરતું તમારું? ઇલેક્ટ્રોન બંધુતા. ચિંતા ના કરતા, સંકરણ શું છે આજના ક્લાસમાં જ આપણે જોવાના છીએ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. CO2 ને H2O બંને બંધ ધ્રુવીય છે, છતાં પણ CO2 બિન ધ્રુવીય છે ને H2O ધ્રુવીય છે. તો એના માટે જવાબદાર છે બંનેનો આકાર. બાળકો, H2O નો અણુ આપણે આવો જોયો તો યાદ કરો, અને O ઉપર 2 લોન પેર બતાવી હતી, જેથી આપણે ભણ્યા હતા એ પ્રમાણે કે આની ઇલેક્ટ્રોનેગેટિવિટી ઓક્સિજન બાજુ જ આવે છે વિદ્યુત ઋણતા, અને પરિણામી વિદ્યુત ઋણતા ઉપર જ મળે છે, અને એનો મ્યુ મળતો તો આપણને 1.85 dB. યાદ હશે બધાને. જ્યારે CO2 નો આકાર કેવો છે, ધ્યાનથી જુઓ. કાર્બન ઓક્સિજન સાથે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. જુઓ, કાર્બન ઓક્સિજન સાથે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે, અને આ રીતે બંને પોતપોતાના અષ્ટક પૂર્ણ કરે છે. જોજો ભાઈ, જુઓ, કાર્બને બંને બાજુ 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી દીધી, અને જોઈ શકો છો તમે બધાના અષ્ટક પૂર્ણ થઈ ગયા. કાર્બનના અષ્ટક પૂરું, ઓક્સિજનનું અષ્ટક પૂર્ણ, આ ઓક્સિજનનું અષ્ટક પૂર્ણ. તો જોઈ લો બાળકો, તો આ રીતની ભાગીદારી છે. બંને બાજુ ઓક્સિજન જ છે, એની પાસે કોઈ લોન પેર વધતી નથી. તો લોન પેર વધતી નથી બેટા, તો બંને બંધ એક જ સમતલમાં આવે છે. ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે છે, જાણીએ છીએ, ધારો કે બતાવી હોય તો તોય આવું બતાવી શકીએ, બરાબર છે. પણ બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, તો વિદ્યુત ઋણતા હોવા છતાં પણ એની ડાયપોલ મોમેન્ટ શું થઈ જશે બેટા? 0 dB થઈ જશે. ક્લિયર છે? તો કારણ શું આવ્યું? H2O વળેલો છે, જ્યારે આ રેખીય છે, પરિણામે એની ધ્રુવીય ચાક માત્રા 0 થશે જ્યારે આની મળે છે. તો જુઓ, C કરતાં H પરમાણુ નાનો છે, ખોટું, એ કોઈ રીઝન જવાબદાર જ નથી. CO2 રેખીય છે જ્યારે H2O કોણીય છે. બોલો, કન્સેપ્ટ ક્લિયર થયો? એ સિવાયની વસ્તુ જોઈ શકો, CH બંધ કરતા OH બંધ વધારે ધ્રુવીય છે, પણ એનો તો ક્યાંય ઉપયોગ જ નથી આવતો CH બંધનો તો. અને CO2 મલ્ટી પણ જ્યારે H2O એકલ બંધ, પણ એના બી આની સાથે કંઈ લેવા દેવા નથી. ક્લિયર છે બાળકો? તો અહીંયા તમારો આ MCQ પણ થઈ ગયો. નેક્સ્ટ MCQ, દ્વિધ્રુવીય ચાક માત્રાનો સાચો ક્રમ પસંદ કરો. યાદ કરો, લાસ્ટ લેક્ચરમાં જોયું હતું BF3 ને BeCl2. BeCl2 રેખીય હતો, ચાક માત્રા 0 થતી હતી. BF3 એક જ પ્લેનમાં સમતલીય સમત્રિકોણ આકાર હતો, તો એની દ્વિધ્રુવીય ચાક માત્રા પણ 0 થતી હતી. તો બંનેનો આ કેસમાં તો મ્યુ 0 થતો હતો બાળકો. પણ NF3 ને NH3 ના કેસમાં આપણે ભણ્યા હતા, NF3 ની ચાક માત્રા ઊંધું હતું, વધારે હતી, જ્યારે NF3 ની ઓછી. યાદ કરો, આપણે ખાસ આ પોઈન્ટ સમજાયો હતો. ફ્લોરિન ભલે વિદ્યુત ઋણ રહ્યો, છતાં દિશાના કારણે NH3 ની ડાયપોલ મોમેન્ટ વધારે હતી, NF3 ની ઓછી હતી. જ્યારે આ કેસમાં જુઓ, NF3 ની મેં તમને ગઈ વખતે જ કીધું હતું કે ઓછી હતી, 0.80 0.90 જેવી હતી. હા, તો આની મ્યુ ધારો કે 0.80 dB જ હતી આશરે, બરાબર છે. જ્યારે આનો મ્યુ હમણાં જ આગળ જોયું 1.85 dB છે. તો ભાઈ H2O ની વધારે, NF3 ની ઓછું, સાચી વસ્તુ છે. બીજું, CO2 ને HF ની સરખી પોસિબલ જ નથી. કેમ? CO2 તો રેખીય છે, 0 થશે, જ્યારે HF રેખીય હોવા છતાં પણ ધ્રુવીય છે. કેમ HF ધ્રુવીય છે? આપણે ખબર જ છે ભાઈ, ફ્લોરિન વધારે વિદ્યુત ઋણ, તો ઉદ્ભવશે ભાઈ આ બોન્ડ પોલર, તો એની ધ્રુવીય ચાક માત્રા હશે, કેટલી એ ખબર નથી, પણ હશે. ક્લિયર છે બાળકો આટલી વસ્તુ? તો સાચો જવાબ આવી ગયો છે C. તો આ આપણે બાળકો ગઈ વખતના ટોપિક જોયા. હવે આજના ક્લાસમાં શું જોવાનું છે? તો આજે બાળકો આપણે સંયોજકતા બંધનવાદ એટલે કે VBT ભણીશું, સાથે સાથે સંકરણ, બહુ મહત્વનો ટોપિક છે. આને હેશટેગ સ્ટાર કરી દેજો. ધોરણ 12માં જ્યાં જ્યાં ઇનઓર્ગેનિક આવશે ત્યાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કામમાં આવશે જ આવશે. વળી કોમ્પિટિટિવ એક્ઝામ JEE નીટમાં આ ટોપિક બહુ મહત્વનો છે. જેને આજનો લેક્ચર ભરી લીધો એને સમજી લો કે કામ થઈ ગયું. એટલીસ્ટ એક પ્રશ્ન JEE નીટનો સોલ્વ થઈ જશે. આ સંકરણ ટોપિક પરથી હાઈએસ્ટ વખત પૂછાય છે.
ક્લિયર છે? અને સંકરણ શોધવા માટેની આજે સરળ પદ્ધતિ પણ આપીશું, એને પણ હેશટેગ સ્ટાર માર્ક કરી દેજો, જેનાથી તમે કોઈ પણ અણુમાં તમે સંકરણ સહેલાઈથી શોધી શકશો. ક્લિયર છે બાળકો? આટલી વસ્તુ આજે આપણે જોવાની છે. સૌથી પહેલા સ્ટાર્ટ કરીએ છીએ થિયરી, જે છે સંયોજકતા બંધનવાદ, જેને ઇંગ્લિશમાં વીબીટી કહેવાય છે. ભાઈ વીબીટી નું ફૂલ ફોર્મ શું છે? વેલેન્સ બોન્ડ થિયરી. વીબીટી ને શું કહેવાય છે બાળકો? વેલેન્સ બોન્ડ થિયરી. આ થિયરીની શોધ કોને કરી હતી બાળકો? તો આ થિયરીની શોધ હિટલર, આ પેલો હિટલર નથી હા બાળકો, જેને તમે વિચારી રહ્યા છો. હિટલર અને લંડને કરી હતી, શોધ કરી હતી, પણ તેમાં સુધારા આ બંને વૈજ્ઞાનિકોએ શોધ કરી હતી, પણ સુધારા કોને કર્યા હતા બેટા? તો સુધારા ખાસ બહુ બધા વૈજ્ઞાનિકે કર્યા હતા, પણ એમાંથી એક હતા પાઉલિંગ. કોણ હતા બેટા? પાઉલિંગ નામના વૈજ્ઞાનિકે આ થિયરીમાં મહત્વના સુધારા કર્યા હતા. વીબીટી વેલેન્સ બોન્ડ થિયરી અથવા સંયોજકતા બંધનવાદ લાવવાની કારણ જ શું પડ્યું? કેમ લાવવો પડ્યો આ થિયરી? તો ભાઈ આપણે આગળ જોઈ લીધું હતું કે ક્રોસેલ લુઈસ અપ્રોચમાં, ક્રોસેલ અને લુઈસના સિદ્ધાંતમાં, ક્રોસેલ અને લુઈસના સિદ્ધાંતમાં ઘણી બધી મર્યાદા હતી, ઘણી બધી મર્યાદા હતી. એ મર્યાદા દૂર કરવા માટે બેટા આ અભિગમ લાવવામાં આવ્યો. અને આ સંયોજકતા બંધનવાદમાં શું કહેવામાં આવ્યું બાળકો? ખાસ સમજો. સંયોજકતા બંધનવાદમાં એવું કહેવામાં આવ્યું, ખાસ ધ્યાન આપજો, કે જ્યારે પરમાણુઓ નજીક આવી, પરમાણુઓ નજીક આવી અણુ બનાવે છે, ત્યારે તેમની વચ્ચે આકર્ષણ તેમજ અપાકર્ષણ, એમ બંને પ્રકારના બળો લાગે છે. અને જ્યારે આ બળો સંતુલિત થાય, એટલે સરખા થાય, ત્યારે પરમાણુની કક્ષકો ઓવરલેપ. બાળકો ઓવરલેપિંગ એના માટે ગુજરાતી શબ્દ છે અધ્યારોપણ જેવો, પણ એ ઠીક છે, આપણે ઓવરલેપ વાપરવો વધારે સારું. ઓવરલેપ થઈ અણુ બને છે. અને એમને સરસ મજાનું ઉદાહરણ આપ્યું. ધ્યાન આપજો, સરસ મજાનું ઉદાહરણ શું છે? હાઇડ્રોજનનો એ પરમાણુ હાઇડ્રોજનના બી પરમાણુ જ્યારે જોડાવા માટે નજીક આવે છે અને ફાઇનલી એ બળો સંતુલિત થતા 2H જોડાઈ અને H2 અણુ બને છે. બાળકો ધ્યાન આપજો, આ બંને પરમાણુ છે. શું છે આ બંને? પરમાણુ. એ બંને પરમાણુ જ્યારે જોડાયા ત્યારે શું બને છે બેટા? અણુ બને છે. ત્યારે એને એવું કીધું કે આ પરમાણુઓ જોડાઈને અણુ બને ત્યારે તમારે એની વચ્ચે લાગતા આકર્ષણ અને અપાકર્ષણ બળને ધ્યાન આપવું જોઈએ. હવે સમજીએ બાળકો કે એમાં આકર્ષણ અને અપાકર્ષણ બળ કયા પ્રકારના લાગે છે. ધ્યાન આપજો, આકૃતિથી જ સમજીએ, વધારે કન્સેપ્ટ ક્લિયર કરીએ. જુઓ, આ ધારો કે એ પરમાણુ હતો, એનું કેન્દ્ર છે. તો ભાઈ એ પરમાણુના કેન્દ્રને હું Na કહું છું. અને બેટા ધ્યાન આપજો, ચલો પછી આખું ભૂસાશે નહીં, હાથથી જ દોરું. આ એ પરમાણુનો ઇલેક્ટ્રોન છે એક, એ ઇલેક્ટ્રોનને આપણે Ea કહી દીધો. એ જ રીતે બાળકો ધ્યાન આપજો, હવે બીજું એક કેન્દ્ર લાવી દઈએ. આ બીજું એક કેન્દ્ર આવી ગયું, એને આપણે કહી દઈએ, બીજા કલરથી બતાવીએ, Nb કહી દઈએ.
બરાબર, અને એનો ઇલેક્ટ્રોન જ્યાં પડ્યો છે બેટા એને આપણે ઈબી કહી દઈએ. હવે આટલું ખબર પડી બાળકો. ફરીથી લખું છું, ધ્યાન આપજો, અહીંયા લખું છું હાઇડ્રોજનનો એ પરમાણુ, અને બાજુમાં લખું છું બેટા હાઇડ્રોજનનો બી પરમાણુ. તો બાળકો આ બંનેમાં શું જોવાનું છે ધ્યાન આપજો. તો એને હું કહી દઉં છું કે એ પરમાણુનું કેન્દ્ર, બરાબર છે બાળકો, એ પરમાણુનું કેન્દ્ર. ઈ એ પરમાણુનો ઇલેક્ટ્રોન. હા કે ના બાળકો? કહી શકીએ આપણે સર? યસ યસ કહી શકીએ સર. જ્યારે એનબી ને તમે શું કહી શકો ભાઈ? બી પરમાણુનું કેન્દ્ર. હા કે ના? યસ સર કહી જ શકીએ. જ્યારે ઈબી ને શું કહી શકીએ બેટા? બી પરમાણુનો ઇલેક્ટ્રોન. ધ્યાન આપજો, આ થિયરી શરૂઆતમાં બે વૈજ્ઞાનિકે આપી હતી, હિટલર અને લંડને, પણ ત્યારબાદ પાઉલી સાથે સાથે અન્ય ઘણા બધા વૈજ્ઞાનિકોએ સુધારા કર્યા, પણ મેઇન નામ પાઉલિંગનું લેવાય છે કેમ કે એને સુધારો બરાબર સૂચવ્યો હતો. હવે જોઈ લો બેટા, આ બે પરમાણુઓ આ રીતે લાગતા હતા, જોડાતા હતા. તો શરૂઆતમાં આ બંને વચ્ચે બે પ્રકારના બળો હોય. તો હું અહીંયા બળોનો પ્રકાર લખું છું, તો બે પ્રકારના હોય. પહેલું બળો હશે આકર્ષણ બળો બેટા, અને એક બળો હશે બેટા બીજા અપાકર્ષણ. એ નજીક આવશે અને અણુ બનાવશે ત્યારે એની વચ્ચે આ બંને પ્રકારના બળો લાગશે. તો પહેલા આકર્ષણ જૂના અને નવા બે પ્રકારના હોય. તો જુઓ બેટા, જૂના આકર્ષણ જ્યારે નજીક નતા આવ્યા ત્યારે જૂનું આકર્ષણ કયું હતું એ બતાવીએ આપણે. જૂના આકર્ષણને આપણે, ધ્યાન આપજો, જૂના આકર્ષણને આપણે પિંક કલરથી બતાવી દઈએ છીએ. તો ઓલરેડી બેટા જૂનું આકર્ષણ હતું, બંનેને એકબીજા જોડે. ધ્યાનથી જોઈ લો, જૂના આકર્ષણમાં શું બતાવ્યું હતું બેટા? એને ને ઈએ સાથે અને એનબી ને ઈબી સાથે. હા કે ના? તો જૂના આકર્ષણ હું લખી દઉં છું, જુઓ, એને ને ઈએ એટલે પોતાના જ કેન્દ્રને પોતાના જ ઇલેક્ટ્રોન સાથે, અને એનબી ને ઈબી સાથે હતું આકર્ષણ. હા કે ના? જૂના અપાકર્ષણ નહોતા. અપાકર્ષણ તો જ્યારે નજીક આવશે ત્યારે જ થશે, પણ આકર્ષણ જૂના હતા. અને હવે નજીક આવશે ત્યારે નવા આકર્ષણ પણ લાગશે. નવા આકર્ષણને આપણે ગ્રીન કલરથી બતાવીએ છીએ. જુઓ, તો નવા આકર્ષણ કોની વચ્ચે લાગે છે? જુઓ, એકના કેન્દ્રને બીજાના ઇલેક્ટ્રોન સાથે. જોઈ શકો છો તમે નવું આકર્ષણ, એકના કેન્દ્રને બીજાના ઇલેક્ટ્રોન સાથે. તો આ નવા આકર્ષણ થયા બેટા. તો નવા આકર્ષણને આપણે ગ્રીન કલરથી બતાવી દઈએ છીએ ઓલરેડી. જુઓ, નવા આકર્ષણને ગ્રીન કલરથી બતાવી દઈએ છીએ. તો આ નવા આકર્ષણ લાગ્યા બેટા. એકનું કેન્દ્ર અત્યાર સુધી એકના જ ઇલેક્ટ્રોનને સાચવતું હતું, પણ હવે બીજાના ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ અનુભવે છે. ધ્યાન આપજો ખાસ. અને બીજાનું કેન્દ્ર પહેલાના ઇલેક્ટ્રોન સાથે. તો નવા આકર્ષણમાં ગ્રીન કલરથી આપણે લખીએ છીએ કે ક્રોસ આકર્ષણ. એ બીના ઇલેક્ટ્રોનને આકર્ષે અને બીનું કેન્દ્ર એ એના ઇલેક્ટ્રોનને આકર્ષે. બોલો, ક્લિયર થયું આકર્ષણ બળો બે? હવે એ જ રીતે બાળકો બે પ્રકારના અપાકર્ષણ બળ પણ લાગશે. કયા અપાકર્ષણ બળ લાગે છે એ જોઈ લઈએ. જુઓ, ધ્યાનથી જોજો. અપાકર્ષણ બળને લાલથી બતાવું છું. તો બે કેન્દ્ર વચ્ચે અપાકર્ષણ લાગશે. ધ્યાન આપજો, બે કેન્દ્ર વચ્ચે અપાકર્ષણ બળ લાગશે, અને બે ઇલેક્ટ્રોન વચ્ચે પણ અપાકર્ષણ બળ લાગશે. કેમ કે કેન્દ્ર ધન ધન, ઇલેક્ટ્રોન ઋણ ઋણ. તો અપાકર્ષણ કયું લાગે છે બેટા? પહેલું લાગે છે Na અને Nb વચ્ચે. જ્યારે બીજું અપાકર્ષણ કયું લાગે છે બેટા? Ea અને Eb વચ્ચે. બોલો, ખ્યાલ આવે છે બેટા? અપાકર્ષણ આ બંને પરમાણુને દૂર રાખવાનું કામ કરશે, જ્યારે આકર્ષણ બંને પરમાણુને નજીક રાખવાનું ટ્રાય કરશે. અને ધ્યાનથી જોતા ખબર પડે છે. જુઓ, આ Na અને અહીંયા Na કક્ષક હોય આ રીતે. આ Na નો પરમાણુ દોરવાનો ટ્રાય કરું છું. ગોળ એક્ઝેક્ટ તો મારે નહીં આવે, પણ તોય. તો જુઓ, આ Na નો પરમાણુ અને આ Nb નો પરમાણુ બંનેનું શું થઈ જાય છે આમાં? ઓવરલેપિંગ. દેખાય છે બાળકો આ ઓવરલેપિંગ? તો આ રીતે બાળકો હું સાઈડમાં બતાવું તમને, હજુ ક્લિયર થાય વિઝન.
ખાલી અત્યારે આ જાણકારી માટે બતાવ્યું કે આ રીતે નજીક આવે બેટા તો એટલું જ નજીક આવી શકશે કે જેથી થોડું ઘણું ઓવરલેપિંગ થઈ શકે. તો જુઓ બાજુમાં ધારો કે મારે આ પરમાણુઓને બતાવવા છે તો હું થોડી મોટી આકૃતિ દોરીને તમને બતાવી શકું કે જુઓ આ એક પરમાણુ હતું બેટા અને આ બીજું પરમાણુ, તો એ આ રીતે જોડાશે જેથી આ એમની કક્ષકોનું ઓવરલેપિંગ થશે. અને એ રીતનું ઓવરલેપિંગ થશે બેટા જ્યારે આ બળો બંને આકર્ષણ ને અપાકર્ષણ બંને એક સમાન થઈ જાય. ધ્યાનથી જુઓ, નેક્સ્ટ ડાયાગ્રામ આપણે ક્યાંક જોયેલો એવું લાગે છે. કેન્દ્રીય અંતર હાઇડ્રોજનનું જ બતાવેલું છે. ધ્યાનથી જોજો કે બે પરમાણુઓ દૂર દૂર હતા. જુઓ, બે પરમાણુ દૂર દૂર હતા, એની ઉર્જા વધારે હતી. તો આ જગ્યાએ તમે કહી શકો કે એની વચ્ચેનું અપાકર્ષણ વધારે હતું, અપાકર્ષણ ઓછું હતું, સોરી આકર્ષણ વધારે હતું. એટલે હવે શું થયું, બે પરમાણુ ધીરે ધીરે નજીક આવ્યા. નજીક આવે બેટા ત્યારે અપાકર્ષણ બરાબર આકર્ષણ થઈ ગયું, તો જ ઓવરલેપિંગ થયું. જુઓ ધ્યાનથી, આ ઓવરલેપિંગ દેખાય છે બે પરમાણુઓનું, ક્લિયર છે? તો અપાકર્ષણ બરાબર આકર્ષણ એ આ પોઈન્ટ પર થયું. ધ્યાન આપજો. અને આ પોઈન્ટ પર હજુ નજીક તમે પુશ કરો તો શું થઈ જાય, આ પોઈન્ટ પર અપાકર્ષણ વધી જશે અને આકર્ષણ ઘટી જશે. તો અપાકર્ષણ વધી ગયું બેટા અને આકર્ષણ ઘટી ગયું. એટલે બેટા કહેવાનો ભાવાર્થ એ છે, સંયોજકતા બંધનવાદમાં એ સમજાયું કે પ્રોપર થોડુંક ઓવરલેપિંગ થશે જેના કારણે આકર્ષણ ને અપાકર્ષણ બંને સરખા થઈ જાય. બરાબર છે? આકર્ષણ ને અપાકર્ષણ બંને સરખા થાય એ પોઈન્ટ. એક મિનિટ, થોડુંક અહીંયા હું કરેક્શન કરું. આ પોઈન્ટ પર જુઓ, એક મિનિટ, અહીંયા આકૃતિમાં થોડુંક, બંને દૂર હતા, બંને નજીક આવે છે ત્યારે જુઓ, બંને ધીરે ધીરે નજીક આવે છે ત્યારે આ બંને પોઈન્ટ એક જ છે કે જ્યારે અપાકર્ષણ ઓછું છે બેટા અને આકર્ષણ વધારે છે. પણ આ પોઈન્ટ પર બેટા બંને સરખું થઈ જાય છે. તો હું લખું છું કે ફોર્સ ઓફ રિપલ્શન, અપાકર્ષણને શોર્ટમાં લખી દઉં રિપલ્શન બરાબર ફોર્સ ઓફ એટ્રેક્શન. પણ જો હવે તમે વધારે નજીક લાવો તો રિપલ્શનનો ફોર્સ વધી જશે અને એટ્રેક્શનનો ઘટી જશે, એટલે ઉર્જા વધી ગઈ. વાસ્તવમાં આ ગ્રાફ આ રીતે છે. પહેલા આગળ સોરી મેં 3 પોઈન્ટ જોઈને ખોટું લખ્યું, પણ આ પોઈન્ટ પર તમે એવું વિચારી શકો કે બે અણુ માની લો ભેગા જ થઈ ગયા, એટલું બધું બળ લગાવ્યું તો અપાકર્ષણ એના કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચેનું એટલું બધું વધી જશે કે એની ઉર્જા જુઓ વધી ગઈ. તો એક્ઝેક્ટ આપણને ખબર છે જે અણુમાં જે વખતે ઉર્જા લઘુત્તમ ત્યારે સ્થાયી સ્થિતિ કહેવાય અને ત્યારે અણુમાં બંધ બને છે અને આ ઓછામાં ઓછી ઉર્જાને બંધ ઉર્જા કહેવાય છે. સમજાય છે બાળકો? અને જ્યારે એક્ઝેક્ટ ઓવરલેપ કર્યો છે ત્યારે એનું બંધ અંતર, જ્યારે અપાકર્ષણ અને આકર્ષણ સરખા હશે ત્યારે એની બંધ લંબાઈ 74 પિકોમીટર હશે. બોલો, કન્સેપ્ટ ક્લિયર થયો આટલો? તો મેઇન વસ્તુ વીબીટીએ શું સમજાયું? વીબીટીએ ખાસ સમજાયું કે જ્યારે આકર્ષણ અને અપાકર્ષણ બળ સમતુલ્ય થાય છે ત્યારે અણુની ઉર્જા ઘટી જાય છે. અણુની ઉર્જા જુઓ ગ્રાફમાં, અહીંયા વધારે હતી ઘટી ગઈ એકદમ ઉર્જા. તો અણુની ઉર્જા સૌથી ઓછી થઈ જાય છે, સૌથી ઓછી થઈ જાય છે. અને આ સ્થિતિમાં અણુ સ્થાયી થઈ જાય છે. ક્લિયર છે બાળકો આટલો કન્સેપ્ટ? ઉર્જા ઘટી ગઈ, સ્થાયીતા વધી ગઈ. ક્લિયર છે? બહુ દૂર હતા ત્યારે ઉર્જા વધારે હતી કેમ કે આકર્ષણ થતું હતું, અપાકર્ષણ નહોતું. નજીક આવ્યા તો બી આકર્ષણ હતું, અપાકર્ષણ ઓછું હતું, એટલે ઉર્જા હજુ હાઈ હતી. પછી એક લેવલે એકદમ ઓછું થઈ ગયું, એકદમ ઓછું. જ્યારે આકર્ષણ અને અપાકર્ષણ સરખા થઈ ગયા ત્યારે અણુ સ્થાયી રીતે પરમાણુઓ જોડાઈને અણુ બની ગયો અને આ વખતની ઉર્જાને બંધ ઉર્જા કહેવાય અને એ વખતની લંબાઈને બંધ લંબાઈ કહે છે. હવે એનથી વધારે નજીક લાવવા ટ્રાય કરો તો અપાકર્ષણ વધી જશે, એટલે જુઓ પાછી ઉર્જા વધી ગઈ. ક્લિયર છે આટલો કન્સેપ્ટ બધાને?
યસ બેટા. હવે આ થિયરીની મુખ્ય વાત એ જ હતી કે આ થિયરીની બી કેટલીક મર્યાદા છે. આ થિયરીમાં આપણને અણુનું ઓવરલેપિંગ થોડું ઘણું સમજાયું, પણ હજુ પણ એનાથી ઘણા બધા અણુના આકાર સમજાવી શકાતા નથી. તો આ વસ્તુ સમજી લેજો કે કક્ષાઓનું સંમિશ્રણ થાય, ઓવરલેપિંગ થાય, એટલું તો આને કહી દીધું, પણ એનાથી ઘણા બધા કેસમાં તમારા આકાર સમજાઈ શકતા નથી. ફોર એક્ઝામ્પલ, H2O નો આકાર વળેલો છે, મિથેનનો આકાર સમચતુષ્ફલકીય છે, એમોનિયાનો આકાર ટ્રાયંગ્યુલર પિરામિડ એટલે કે ત્રિકોણીય પિરામિડ જેવો છે. તો આ બધા આકાર આ કન્સેપ્ટથી સમજાઈ ના શકાયા. ખાલી સહસંયોજક બંધથી શું સમજાયું બેટા? તો સહસંયોજક બંધનવાદથી એટલું જ સમજાયું કે સહસંયોજક બંધની પ્રબળતા, સહસંયોજક ચલો ગોલ્ડન પોઈન્ટ આનાથી શું સમજાવ્યું એ લખી દઉં છું, ધ્યાન આપજો. સહસંયોજક બંધની પ્રબળતા એ ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ ઓવરલેપિંગ, જેમાં ઓવરલેપિંગ એટલે કે આચ્છાદન, એકબીજા પર અધ્યારોપણ કક્ષકોનું વધારે થયું હશે એનો બંધ પ્રબળ હશે, જેમાં ઓછું થશે એ નિર્બળ હશે. હવે પ્રશ્ન થાય, સર તો હજુ વધારે ના આવી શકે? નજીક નજીક હાઇડ્રોજનને આવવું હોય તો બેટા આવી શકે. હાઇડ્રોજન જો હજુ વધારે નજીક આવશે તો એમાં અપાકર્ષણ વધી જાય અને બંધ અસ્થાયી થઈ જાય, એટલે ના આવે. ક્લિયર છે? હાઇડ્રોજન એક લિમિટ સુધી જ આવી શકે. એટલે હવે આપણે અણુઓમાં ચેક કરીશું કે કયા અણુમાં કેટલું ઓવરલેપિંગ થાય છે, એ પરથી બંધની પ્રબળતા નક્કી થશે. ક્લિયર છે? એકવાર નજર નાખી લો, પછી આપણે આગળ જોઈએ. ચલો બાળકો, હવે જોઈએ આપણે બેટા કક્ષકીય સંમિશ્રણનો ખ્યાલ. તો બેટા આપણે આગળ થિયરીમાં જોયું કે જ્યારે બે હાઇડ્રોજન પરમાણુઓ એકબીજાની નજીક આવે છે, એકબીજાની નજીક આવે છે, ત્યારે તેમની સ્થિતિજ ઊર્જા ન્યૂનતમ થાય. કેવી થાય ભાઈ? ન્યૂનતમ, ઓછામાં ઓછી. ત્યારે તે અણુ બનાવે છે. પણ બાળકો આપણે જોયું, ધ્યાનથી સમજો, જો બે હાઇડ્રોજન પરમાણુઓ આ રીતે દૂર હતા એકબીજાથી, યાદ કરો, જો બે હાઇડ્રોજન પરમાણુ દૂર હતા આ રીતે એકબીજાથી, ત્યારે સ્થિતિજ ઊર્જા એટલે કે પોટેન્શિયલ એનર્જીને હું ઈ કહું તો એ વધારે જ હતી. જ્યારે એ બંને પરમાણુઓને આપણે ટ્રાય કર્યું કે ભેગા જ થઈ જાય, જુઓ ભેગા જ થઈ જાય, બે પરમાણુઓ એકદમ ભેગા થઈ જાય, ત્યારે પણ ઊર્જા કેવી હતી? એકદમ વધારે હતી. પણ બે પરમાણુઓ વચ્ચે ધ્યાન આપજો, જ્યારે થોડુંક ઓવરલેપિંગ હોય, આકર્ષણ અને અપાકર્ષણ બળ ઓલમોસ્ટ સરખા થઈ ગયા હોય, ત્યારે એ બંને વચ્ચેની સ્થિતિજ ઊર્જા ન્યૂનતમ હતી. અને એ વખતે બાળકો આ આંતરભેદન થયું કહેવાય, જેને આંતરભેદન શું કહેવાય છે બેટા? આંતરભેદન, ઇન્ટરપેનિટ્રેશન અથવા તો ઓવરલેપિંગ પણ કહી શકો. તો એ સ્થિતિમાં બંધ બને છે. એનાથી વૈજ્ઞાનિકોને કક્ષીય મિશ્રણનો ખ્યાલ આવ્યો અને વાત ચાલુ થઈ કે હા, પરમાણુઓ કંઈક મિશ્રણ થઈને જ જોડાતા હશે. અને એમને કક્ષીય મિશ્રણ માટેની વાત કરતા ઉદાહરણ લેવાનું ચાલુ કર્યું, જેમાં પહેલું ઉદાહરણ એમને લઈ લીધું CH4 નું, કે ભાઈ CH4 માં મધ્યસ્થ પરમાણુ કાર્બન છે, જેનો પરમાણુ ક્રમાંક 6 છે, ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p અલગ અલગ બતાવું, ધારો કે 2px 2py 2pz. તો જુઓ 4 જતા રહ્યા, 5 ને 6 આવી ગયા રીતે. પણ આ જ કાર્બનને થોડીક એનર્જી આપીએ બાળકો, ધ્યાન આપજો, ઊર્જા આપતા, આ જ કાર્બનને થોડી ઊર્જા આપતા તે ઉત્તેજિત અવસ્થામાં જાય છે. શેમાં જાય છે ભાઈ? ઉત્તેજિત અવસ્થામાં.
અને તમને ખબર છે ઉત્તેજિત અવસ્થામાં શું થાય, આપણે ચેપ્ટર 2 માં ભણી ગયા હતા, ઇલેક્ટ્રોન નીચી શક્તિમાંથી ઊંચી શક્તિમાં કૂદકો મારે અને ત્યાં જવાનો પ્રયત્ન કરે. તો સી સ્ટાર જેને આપણે કહી શકીએ બેટા ઉત્તેજિત અવસ્થા. શું કહીએ છીએ ભાઈ? ઉત્તેજિત અવસ્થા. તો એમાં શું થશે બાળકો? ધ્યાનથી જુઓ. તો એમાં થશે બાળકો 1s2m નું એમ પણ 2s માંથી એક ઇલેક્ટ્રોને જમ્પ કરી 2pz માં ગયો. દેખાય છે બાળકો? ખાસ આટલી વસ્તુ, 2s માંથી એક ઇલેક્ટ્રોન જમ્પ કરી 2pz માં ગયો. તો હવે જુઓ, આની પાસે એક s કક્ષક, એક px, એક py અને એક pz, 3 કક્ષકો અવેલેબલ છે. બરાબર છે. હવે આ ત્રણેય કક્ષકો વારાફરતી હાઇડ્રોજનની સાથે શું કરશે ભાઈ? આંતરભેદન. તો હવે આ આંતરભેદન કરે તો હાઇડ્રોજન પાસે તો વિચારો એક એસ જ કક્ષક છે દરેક હાઇડ્રોજન પાસે. તો એસ કક્ષક અને આ લોકોની આ બંને આંતરભેદન થઈ 4 બંધ બનશે. પણ હવે લોચા એ થયા કે એકમાં તો એસએસ આંતરભેદન થયું, એસપી થયું, એસપી થયું, એસપી થયું. તો સર આવા આંતરભેદન કેટલા છે અને એના પ્રકાર શું એ જણાવો. તો જુઓ બાળકો, વૈજ્ઞાનિકોએ હવે પરમાણ્વીય કક્ષકોનું સંમિશ્રણ કઈ રીતે થાય છે અને કેવા બંધ બને એ સમજાવવાનો પ્રયત્ન કર્યો. ફોર એક્ઝામ્પલ બેટા, પરમાણ્વીય કક્ષકોના સંમિશ્રણથી 2 પ્રકારના બંધ બને છે બેટા. કેટલા પ્રકારના બંધ બને છે? 2 પ્રકારના. એક બંધ છે બેટા સિગ્મા બંધ અને બીજું બંધ હોય છે બેટા પાઈ બંધ. કેટલા બંધ બને છે બેટા? 2 પ્રકારના બંધ બને છે, એક સિગ્મા અને એક પાઈ. તો ચલો આજે પહેલા આપણે સિગ્મા બંધ વિશે ભણીએ. એક બાજુ આપણે સિગ્મા બંધ વિશે ભણીએ અને બીજી બાજુ આપણે પાઈ બંધ વિશે ભણીશું. તો સિગ્મા બંધ શું છે? ધ્યાન આપજો. સિગ્મા બંધના 3 પ્રકાર છે. સિગ્મા બંધના 3 પ્રકાર છે, એ, બી અને સી. કયા કયા 3 પ્રકાર છે સર? જુઓ, સિગ્મા બંધના પ્રકારો સમજીએ. જ્યારે બેટા સિગ્મા બંધના પ્રકારો, જ્યારે 2 એસ કક્ષકોનું સંમિશ્રણ થાય ત્યારે સિગ્મા બંધ બનશે. જ્યારે એક એસ કક્ષક અને એક પી કક્ષકોનું સંમિશ્રણ થાય ત્યારે પણ સિગ્મા બંધ બનશે અને 2 સરખાવાળી પીપી કક્ષકોનું સંમિશ્રણ થાય ત્યારે પણ સિગ્મા બંધ બને છે. કઈ રીતે છે આપણે ટર્ન બાય ટર્ન જોઈએ. તો જુઓ બાળકો, આપણે ટર્ન બાય ટર્ન જોઈએ છીએ. પહેલી વસ્તુ એસ વત્તા એસ વાળું. ચલો ધ્યાન આપજો. અને આ બધું આપણે કયું જોઈએ છે બાળકો? સિગ્મા બંધનું. હા, હજુ પાઈ બંધની સાઈડમાં વાત કરીશું. ધ્યાન આપજો. તો એસ વત્તા એસ. તો તમને ખબર છે કે એસ કક્ષકનો આકાર કેવો છે ભાઈ? ગોલીય છે. 3 ડાયમેન્શનમાં વિચારો તો ગોલીય કહી શકાય એસ કક્ષકનો આકાર. તો જુઓ, 2 એસ કક્ષક જ્યારે આ રીતે ઓવરલેપિંગ, એને ગુજરાતીમાં આપણે યાદ કરો આંતરભેદન કીધું હતું. હવે દર વખતે આંતરભેદન નહીં બોલીએ, બહુ ટિપિકલ ગુજરાતી શબ્દ છે એટલે આપણે ઓવરલેપિંગ જ કહીશું. તો આ પ્રકારનું ઓવરલેપિંગ થાય ત્યારે એસ બંધ બને છે. ચલો હવે બીજું ઓવરલેપિંગ જોઈએ. ધ્યાન આપજો. બીજું ઓવરલેપિંગ જોઈ લઈએ આપણે, જે છે પી વત્તા એસ વત્તા પી, સોરી એસ વત્તા પી. તો જુઓ અગેન, આ એક એસ કક્ષક હતી જ ભાઈ. આગળ ધ્યાન આપજો, આ બંને એસ વત્તા એસ થઈ ગયું. હવે આ એક એસ અને તમે જાણો છો તે પ્રમાણે પી કક્ષક કોઈ પણ એક લઈ લો, ડમ્બેલ આકાર છે એનો, એ બંને બેટા મિશ્રણ પામશે. ધ્યાનથી જુઓ. અને આ રીતનું ઓવરલેપિંગ થયું બેટા. તો આ જે ઓવરલેપિંગ થયું એને એસપી ઓવરલેપિંગ કહેવાય છે. બોલો, ક્લિયર છે આટલી 2 વસ્તુ ઓવરલેપિંગ સિગ્મા બંધ માટેના? હવે સિગ્મા બંધ માટેનું ત્રીજું ઓવરલેપિંગ, સિગ્મા બંધ માટેનું ત્રીજું ઓવરલેપિંગ જે છે બાળકો પી વત્તા પી. સી ટાઈપનું ઓવરલેપિંગ પી વત્તા પી. ધ્યાન આપો. સી ટાઈપનું ઓવરલેપિંગ જેમાં 2 પી કક્ષકો આપણે ઓવરલેપિંગ થતી બતાવીશું. તો જુઓ બેટા, 2 પી કક્ષકો કમ્પલસરી એક સમાન હોવી જોઈએ. કા બંને પીએક્સ પીએક્સ, કા બંને પીવાય પીવાય હોવી જોઈએ. તો જ સિગ્મા બંધ બનશે. પીએક્સ પીએક્સ હોય, પીવાય પીવાય હોય કે બહાર આવતી પીઝેડ પીઝેડ હોય,
પણ બંને એક સમાન હોવી જોઈએ તો જ આ ઓવરલેપિંગ થશે, આંતરભેદન થશે. તો આ બંનેના આંતરભેદનથી બેટા આ પ્રકારનો જોઈ લો દેખાય છે. આંતરભેદન દર વખતે હાઇલાઇટ કરીને આપણે બતાવીએ છીએ દીકરાઓ. તો આ પ્રકારના ઓવરલેપિંગથી સિગ્મા બંધ બને છે. ક્લિયર છે? બધાને સમજાઈ ગયું આટલું? હવે પાઈ બંધ કઈ રીતે બને છે? તો બંધનો ટાઈપ નંબર 2 પાઈ બંધ. પાઈ બંધ યાદ રાખજો, આમાં જે 3 શક્યતા હતી એમાં પાઈ બંધમાં એક જ શક્યતા છે. જ્યારે બે પી કક્ષકો જ પેરેલલ જોડાય. કેવી રીતે જોડાણ થશે બેટા? સમાંતર જોડાશે, સમાંતર આંતરભેદન કરશે, ઓવરલેપિંગ કરશે પણ સમાંતર, પોતાની અક્ષથી નહીં. આમાં જુઓ અક્ષથી કરે છે, જ્યારે આમાં પેરેલલ કરશે તો પેરેલલ કરવાથી પી બંધ બને છે, પાઈ બંધ બને છે. જુઓ, ધારો કે હું કહી દઉં કે આ મારી પીવાય છે અને આ બેટા મારી બીજી પીવાય છે. તો બેટા એ હેડ ઓન ઓવરલેપ, માથાથી માથું ઓવરલેપ નથી કરતી, બાજુમાંથી એટલે કે સાઈડ ઓન ઓવરલેપ કરે છે. તો જુઓ સાઈડ ઓન ઓવરલેપ કઈ રીતે થયું બેટા? ધ્યાનથી જોજો. એ બાજુમાંથી ઓવરલેપિંગ કરે છે. દેખાય છે તમને? આ બાજુમાં શું થયું? ખાલી ટચ ટુ ટચ ઓવરલેપિંગ થયું. એની કક્ષક છે. જુઓ બંનેની કક્ષક સમાંતર રહી બેટા, બે પીવાય જ હતી. તો હવે ધ્યાન આપજો, આમાં શું થયું? ખાસ કક્ષક જે છે એ સમાંતર રહે છે બેટા, અને ત્યારે ઓવરલેપિંગ કર્યું બેટા. આ ઓવરલેપિંગથી બાજુમાં બંધ રચાયો. હવે ધારો કે તમે આ એક્સિસ માની લો તો આઈધર એની ઉપર ઓવરલેપિંગ થયું અથવા તો એની નીચે ઓવરલેપિંગ થયું. તો આવા ઓવરલેપિંગને આઈધર ઉપર થયેલું છે અથવા નીચે થયેલું કહેવાય. અને આનાથી જે આ બંધ બનશે, જુઓ બાળકો ધ્યાન આપજો, આ 3 ઓવરલેપિંગના કારણે જે બંધ બન્યું એને સિગ્મા કીધો આપણે. પણ જ્યારે આ ઓવરલેપિંગથી બંધ બને છે તો એને પાઈ કહીશું. અને જોઈ શકો છો તમે, પાઈમાં આંતરભેદન બહુ જ ઓછું છે. માટે ગોલ્ડન લાઈન આપું છું. ધ્યાન આપજો, ગોલ્ડન લાઈન આપું છું, ગોલ્ડન લાઈન આપું છું. પાઈ બંધમાં આંતરભેદન બહુ જ ઓછું હોવાથી સિગ્મા બંધ કરતા તે પ્રમાણમાં નિર્બળ હોય છે. તે પ્રમાણમાં પાઈ બંધ નિર્બળ હોય છે. ક્લિયર છે બાળકો? પાઈ બંધ કેવો હોય છે? નિર્બળ હોય છે. બીજી એક ખાસ વસ્તુ અહીંયા લખું છું, ધ્યાન આપજો. બે પરમાણુઓ વચ્ચે સહસંયોજક બંધ પૈકી પ્રથમ બંધ હંમેશા સિગ્મા હોય છે. સિગ્મા બન્યા પછી જ પાઈ બંધ બને છે. હવે સર આ વસ્તુમાં ના ખબર પડી, ચલો તમે એટલું કીધું એ તો તોય સમજાયું કે બંનેમાં ઓવરલેપિંગ આમાં વધારે દેખાય છે. આમાં તો ઓવરલેપિંગ માત્ર સમ ખાવા પૂરતું જ થયું છે સર, તે જ ઓછું ઓવરલેપિંગ છે. તો આ તમે કીધું એ તો સમજાઈ ગયું કે ભાઈ પ્રબળતા, ધ્યાન આપજો, અહીંયા ફરીથી લખું છું, પ્રબળતાની બંધની વાત કરો તો એ ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ ઓવરલેપિંગ. હા, પ્રબળતા ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ ઓવરલેપિંગ અથવા આંતરભેદન, શું કહી શકાય, અથવા આંતરભેદન. તો બેટા પ્રબળતા કોની વધારે છે? યાદ રાખજો, પ્રબળતા હંમેશા સિગ્માની વધારે છે, પાઈની ઓછી છે. સિગ્મા બંધ તોડવો બહુ સરળ છે, પાઈ બંધ તોડવો અઘરી વસ્તુ છે. હવે થોડું આઉટ ઓફ ધ બોક્સ વસ્તુ કરાવું છું, ધ્યાન આપજો, આઉટ ઓફ ધ બોક્સ વસ્તુ કરાવું છું. કાર્બનમાં બંધો, બરાબર, કાર્બનમાં બંધ, ધ્યાન આપજો.
ધારો કે કોઈ કાર્બન વચ્ચે એકલ બંધ છે, કોઈ કાર્બન વચ્ચે દ્વિબંધ છે, તો આ પહેલો બંધ બન્યો બે કાર્બન વચ્ચે, એ બંધને ઓલવેઝ કયો બંધ કહેવાય બાળકો? આ બંધ પહેલો ઓલવેઝ સિગ્મા કહેવાય. આ બંનેમાં જે પહેલો હશે સિગ્મા અને જે બીજો હશે એ પાઈ કહેવાય છે. ક્લિયર છે આટલી વસ્તુ? હવે તમને પ્રશ્ન થાય, સર સિગ્મા તમે કીધું એમાં ઓવરલેપિંગ વધારે છે એટલે આ તોડવો અઘરો, આ તોડવો ઇઝી. ખોટી વસ્તુ છે. આમાં સિગ્મા પ્લસ પાઈ છે. ડબલ બોન્ડને તોડવો તો કમ્પેરેટિવલી અઘરો જ છે. હા, ડબલ બંધમાંથી આ પહેલો બંધ ઇઝીલી તૂટી જાય, પણ બીજો તો પાછો સિગ્મા છે, એને તોડવો તો અઘરો છે. તો આમ જુઓ તો ડબલ બંધની બંધ એન્થાલ્પી વધારે છે, ઓલરેડી આપણે ભણી ગયા છીએ. એકલ બંધની ઓછી છે. પણ આટલો કન્સેપ્ટ ખબર પડી. ધારો કે આપણે નાઇટ્રોજનના અણુની વાત કરતા હતા કે નાઇટ્રોજનમાં N ટ્રિપલ બોન્ડ N હતું, એ સિવાય ઓક્સિજનમાં O ડબલ બોન્ડ O હતું, એ સિવાય સાયનાઇડમાં C ટ્રિપલ બોન્ડ N હતું. તો આ બધા બંધમાં યાદ રાખજો મિત્રો, સમજજો કે પહેલો એક બંધ હશે વચ્ચેવાળો, એને સિગ્મા કહી દો, અને ઉપર નીચેવાળાને બે પાઈ. આમાં તમને પૂછે કેટલા સિગ્મા અને કેટલા પાઈ છે, તો આ એક સિગ્મા અને આ એક પાઈ. બોલો ક્લિયર છે? એ જ રીતે આમાં આ વચ્ચેવાળો સિગ્મા અને બે પાઈ. આ રીતે તમે બંધ ગણી શકો. જ્યારે બે સહસંયોજક બંધ બતાવો તમે, તો એમાં પહેલો બંધ હંમેશા સિગ્મા અને બાકી પછી વધારે હોય મલ્ટિપલ બોન્ડ તો એ બધા પાઈ હશે. ક્લિયર છે? તો કી પોઈન્ટ લખી દઉં છું, ધ્યાન આપજો. સહસંયોજક બંધમાં ફરી એકવાર લખું છું, પહેલો બંધ, પ્રથમ બંધ કયો હશે? સિગ્મા, અને પછીના બધા જ બંધ, પછીના બધા જ બંધ કયા હશે બેટા? પાઈ હશે. ક્લિયર થઈ ગયો આટલો કન્સેપ્ટ? બોલો, આમાં કોઈને કંઈ ડાઉટ છે? નહીં હોય, આશા રાખું છું. હવે બાળકો આજે આપણે નેક્સ્ટ ટોપિક પર આવી ગયા. સમિશ્રણના પ્રકાર ને સહસંયોજક બંધનો સ્વભાવ ઓલરેડી જોઈ લીધું આપણે. સમિશ્રણના પ્રકાર, પરમાણુય કક્ષકોનું કઈ રીતે થઈ શકે અને એનો બંધનો બી સ્વભાવ આપણે ઓલરેડી જોઈ લીધો છે. આ સ્લાઇડ એક વધારાની છે. હવે આપણે મેઇન સંકરણ ટોપિક પર આવીએ છીએ. પણ સંકરણ કેમ આવ્યું? પ્રશ્ન એ થાય છે, સંકરણ કેમ આવ્યું? ધારો કે બાળકો આપણે વાત કરી આગળની એક સ્લાઇડમાં, જુઓ કે આપણે આ મિથેનના અણુમાં આ ઓવરલેપિંગ બતાવી શકીએ કે મિથેનમાં કાર્બન હાઇડ્રોજન વચ્ચે આ રીતે 4 કક્ષકોના આંતરભેદન થયા હશે. પણ બાળકો તકલીફ એ હતી, એનાથી મિથેનનો આકાર સમજાઈ શકતો નહોતો. આ જ રીતે બાળકો, આ જ રીતે જ્યારે બાળકો પાણીનો અને અમોનિયાનો અભ્યાસ થયો, H2O અને NH3ના અણુનો આકાર સમજાવવામાં સંમિશ્રણથી ખાલી અણુને સમજાવી શકતો હતો, પણ અણુનો આકાર સમજાવી શકાતો નહોતો. તો H2O અને NH3માં અણુઓનો આકાર સમજાવવામાં VBT નિષ્ફળ ગયું. VBT શું થઈ ગયું બાળકો? નિષ્ફળ ગયું. મિથેનમાં તો સમચતુષ્ફલકીય એ બી નથી સમજાઈ શકાતો, કેમ કે S તો ગોળાકાર છે, એનો આકાર તો કંઈ હોય જ નહીં, અને 3 પી કક્ષક જે છે એકબીજા સાથે 90 ડિગ્રીએ છે. તો આમાં CH4માં 3 બંધ જે હોવા જોઈએ એ 90 ડિગ્રીએ હોવા જોઈતા હતા, અને એક તો ગોળાકાર ઉપર બંધ હોવો જોઈતો હતો, પણ આવો CH4નો આકાર નથી. તો આ આકાર કેવો આવે છે એ સમજાવવામાં નિષ્ફળ ગયું. કોણ? VBT નિષ્ફળ જશે. તો હવે VBT પછી એનું અપગ્રેડ કરી લેટેસ્ટ વસ્તુ આપણે ભણવા જઈ રહ્યા છીએ, જે છે સંકરણ. સંકરણ શું છે પહેલાં એની માહિતી લઈએ અને પછી એની કેટલીક ખાસિયતો પણ સમજીએ. એ પહેલાં બાળકો સંકરણ સમજાવું એ પહેલાં આ કન્સેપ્ટ બહુ મહત્વનો છે. તો આ કન્સેપ્ટને ઉપર જ ફરી એકવાર હું કહું છું, #સ્ટાર કરી દો, પછી આપણે સંકરણ સમજીએ છીએ. અને આ જોઈ લેજો, જ્યારે પહેલો બંધ બને તો એ સિગ્મા, અને પાછીના બધા વધારે 2 અણુઓ જ વચ્ચે બને. હા, કોઈ એવું કે સર મિથેન છે તો મિથેનમાં તો 4 બંધ છે, તો 1 સિગ્મા અને 3 પાઈ. ખોટી વસ્તુ છે ભાઈ. 2 પરમાણુઓ વચ્ચે મેં કીધું છે, સહસંયોજક બંધમાં 2 પરમાણુઓ વચ્ચે જ છે. આ ક્યારે બેટા? ધ્યાન આપજો, 2 પરમાણુ વચ્ચે જ. હવે આમાં તો જુદા જુદા દર વખતે 2 પરમાણુ છે, તો એમાં તો પહેલો જ બંધ કહેવાય, એટલે આ બધા તો કયા કહેવાશે?
સિગ્મા જ કહેવાશે. ક્લિયર છે બેટા આટલી વસ્તુ ખાસ? બે પરમાણુઓ વચ્ચેનું જોવાય. ધારો કે તમે ઓઝોનની વાત કરો બેટા, તો ઓઝોનનો અણુ આવો કંઈક હતો, યાદ કરો. પછી આપણે એમાં સસ્પંદન બતાવ્યું હતું. તો આ અણુમાં બી તમારે બંધ કહેવો હોય તો કહી શકો આ સિગ્મા આ પાઈ, પણ આ તો સિગ્મા જ હશે. બોલો ક્લિયર થયો આટલો કન્સેપ્ટ? ચલો એકવાર નજર નાખી લો પછી આગળ જોઈએ. હવે બાળકો આપણે સંકરણ વિશે સમજીએ. સંકરણ અને સંકરણની ખાસિયતો. પણ સંકરણ વિશે પહેલા સમજીએ. તો ભાઈ સંકરણ વિશેનો ખ્યાલ પાઉલિંગે જ આપ્યો હતો. એનું કારણ હતું બેટા, જુઓ ધ્યાન આપજો. અમોનિયા કહી દો, પાણી કહી દો કે મિથેન કહી દો, એનો આકાર વીબીટી વડે સમજાવી શકાતો ન હતો. બરાબર છે? આકાર વીબીટી વડે સમજાવી શકાતો નહોતો. તો એટલા માટે જ, હા કદાચ આ ઉપરનું થોડું નહીં દેખાય પણ ચાલશે, હવે જોઈ લેજો. તો હવે એટલા માટે જ મહાન વૈજ્ઞાનિક પાઉલિંગે, ધ્યાન આપજો કોને ભાઈ? પાઉલિંગે સંકરણનો ખ્યાલ દાખલ કર્યો. શું દાખલ કર્યો ભાઈ? સંકરણનો ખ્યાલ દાખલ કર્યો. એમને શું કીધું બેટા? એમને કીધું કે કક્ષકો મિશ્ર થઈ એક સેટ બનાવે છે. કક્ષકો મિશ્ર થઈ નવી કક્ષકોનો એક સેટ બનાવે છે, અને એક સેટ વાળી કક્ષકોને સંકર કક્ષકો કહે છે. અને એમને કીધું કે આ સંકર કક્ષકો વધારે સારા રીતે ઓવરલેપિંગ કરીને બંધ બનાવે છે. શુદ્ધ કક્ષકો જે એસ ને પી હતી એના કરતાં સંકરણ પામેલી એસ ને પી ભેગા થઈ બનેલી નવી કક્ષકો એ વધારે સારી રીતે ઓવરલેપ કરી અને બંધ બનાવે છે. તો પાઉલિંગે સંકરણની કંઈક વ્યાખ્યા આપી. ધ્યાન આપજો. લગભગ સમાન ઉર્જા ધરાવતી, લગભગ સમાન ઉર્જા એટલે થોડી ઘણી પ્લસ માઇનસ ચાલે, પણ બહુ પ્લસ માઇનસ ચાલે નહીં. ધારો કે 2s ને 2p તો એ નજીકની છે, એની ઉર્જા લગભગ સમાન જેવી હશે. 3s અને 2p પણ ચાલે, નજીક. પણ કોઈ કહે સર 3s અને 6s, તો એ 2s વચ્ચે બહુ મોટો તફાવત આવી જાય, બહુ મોટો ડિફરન્ટ આવી જાય, તો એ બંને ચાલે નહીં. તો સમાન ઉર્જા ધરાવતી કક્ષકો મિશ્ર થઈ નવી તેટલી જ કક્ષકો ઉત્પન્ન કરે છે. જે કક્ષકો સમાન શક્તિ અને સમાન આકાર ધરાવતી હોય છે. સમાન શક્તિ અને સમાન આકાર ધરાવતી હોય છે. આ ઘટનાને સંકરણ કહે છે. શું કહેવાય છે બાળકો? સંકરણ કહે છે. અને જે કક્ષકો ઉત્પન્ન થઈ અને જે કક્ષકો ઉત્પન્ન થાય છે, જે કક્ષકો ઉત્પન્ન થાય છે તેને સંકર કક્ષકો કહે છે. કઈ કક્ષકો કહેવાય બાળકો? સંકર કક્ષકો કહે છે. કઈ રીતે બનશે? સંકરણ શું છે? ધીરે ધીરે આજના લેક્ચરના એન્ડ સુધીમાં તમને બધું જ વિઝન ક્લિયર થઈ જશે. સૌથી પહેલા સંકરણની વ્યાખ્યા જોઈ લો. લગભગ સમાન ઉર્જા ધરાવતી કક્ષકો મિશ્ર થઈ નવી તેટલી જ ઉર્જા ધરાવતી તેટલી જ કક્ષકો ઉત્પન્ન કરે છે. જેટલી મિશ્ર થઈ એટલી જ ઉત્પન્ન કરશે, પણ આમાં લગભગ સમાન હતી એટલે થોડી ઘણી પ્લસ માઇનસ હોઈ શકે, બરાબર.
પણ જે નવી કક્ષક બનશે એની ઉર્જા અને કેવી હશે ભાઈ? આકાર એક સમાન હશે. અહીંયા જુદો જુદો આકાર પણ હોઈ શકે, એસ ને પી, એક ગોળ એક ડમ્બેલ, પણ નવી જે એસપી કક્ષક બનશે એનો આકાર સેમ જ હશે બંને કક્ષકોનો. ક્લિયર છે? હવે આ કક્ષક સંકર કક્ષકોની વિશિષ્ટ ખાસિયતો સમજીએ. વ્યાખ્યા તમે જોઈ લીધી, હવે વિશિષ્ટ ખાસિયતો સમજી લઈએ. પહેલો પોઈન્ટ, એટલી જ સંકર કક્ષકો, એટલી જ નવી સંકર કક્ષકો ઉત્પન્ન થશે જેને જેટલી કક્ષકોએ સંકરણમાં ભાગ લીધો હશે. જેટલી કક્ષકોએ સંકરણમાં ભાગ લીધો હશે. એટલે શું બાળકો? ધ્યાન આપો. જો એક એસ અને એક પી એ બે જ સંમિશ્રણ થાય તો નવી બે જ કક્ષકો મળશે. એ બંને કક્ષકોના નામ એસપી એસપી હશે. ખ્યાલ આવે છે? જો ત્રણ કક્ષકો મળી, એક એસ અને બે પી, તો એક એસ વત્તા બે પી, કુલ 3 ભેગી થઈ અને નવી 3 જ મળશે. ક્લિયર છે? જો 4 ભેગી થશે, એક એસ અને 3 પી, તો નવી 4 સંકૃત કક્ષકો મળશે. એના નામ sp3 સંકૃત કક્ષકો કહેવાશે. ખબર પડે છે બેટા? સિમ્પલ લોજિક છે. જેટલું મિશ્ર કરો એટલું મળે. ક્લિયર છે? આગળ જોયું હતું કે એસ ને પી ની ઉર્જા અલગ અલગ હતી પણ નજીક હતી. હવે એને મિશ્ર કરી નવી કક્ષકો જે બનશે 2, 3 કે 4, મેં ઉદાહરણ આપ્યા, એ બધાની ઉર્જા એટલે કે શક્તિ અને આકાર સરખો હશે. તો બીજો પોઈન્ટ હું લખું છું, ધ્યાન આપજો, કે સંકૃત કક્ષકોની ઉર્જા અને આકાર સમાન હશે. બધી જ સંકૃત કક્ષકોની ઉર્જા અને એનો આકાર એકબીજાને સમાન હશે. ક્લિયર છે બેટા? ધારો કે પહેલા એક એસ વર્તુળાકાર થઈ, એક પી ડમ્બેલ થઈ, એ બંને મિશ્ર થઈ ગઈ, તો નવી જે સંકર કક્ષક બનશે એ એસપી બનશે. એ બે બનશે અને બંનેનો આકાર એક સમાન હશે. વળી બંનેની ઉર્જા પણ કેવી હશે બેટા? એક સમાન હશે. તો આ સંકરણની બે ખાસિયતો ક્લિયર થઈ ગઈ. બીજી વસ્તુ ધ્યાન આપજો, શુદ્ધ કક્ષકો કરતા સંકર કક્ષકની ઉર્જા ઓછી હશે અને સ્થાયીતા વધારે હોય છે. બરાબર છે ભાઈ? શંકર કક્ષક બનશે મિશ્રણથી, એની ઉર્જા પ્રમાણમાં શુદ્ધ કક્ષકો કરતા ઓછી હશે અને સ્થાયીતા કેવી હશે બાળકો? પ્રમાણમાં ઘણી વધારે હશે. અને લાસ્ટ પોઈન્ટ, સંકર કક્ષકોનું અધ્યારોપણ અથવા તો ઓવરલેપિંગ કહી શકો તમે. હા, ઓવરલેપિંગનું બીજું નામ બાળકો અધ્યારોપણ પણ કહી શકો. અધ્યારોપણ કૌંસમાં ઓવરલેપ વધારે થાય છે. કોના કરતા વધારે થાય છે બાળકો? શુદ્ધ કક્ષકો કરતા સંકર કક્ષકોનું ઓવરલેપિંગ વધારે થશે. તો આ હતી બેટા સંકરણની વિશિષ્ટ ખાસિયતો. તમને સંકરણ શું છે એ બી સમજાયું. જુદી જુદી શક્તિ ધરાવતી કક્ષકો જોઈ લો. ધારો કે આ એક એસ છે અને એક આ પી છે, એ બંને મિશ્ર થશે બાળકો, તો આપણને બે નવી સંકૃત કક્ષકો મળશે. જુઓ ક્યાં છે સર? આમાં બે કક્ષકો અલગ અલગ કલરથી બતાવું તમને ખ્યાલ આવે, પણ બંનેનો તમે જોઈ શકો છો કે આકાર અને ધ્યાન આપજો, બંનેનો આકાર જુઓ. આ પહેલી એક, બરાબર છે, અને નવી સંકર કક્ષક બીજી મળી ગઈ, આ બે. તો જુઓ બેટા, એક એસ અને એક પી એમ બે ભેગી થઈ અને નવી આ એક બ્લુ વાળી એસપી કક્ષક, અને એને પણ કઈ કહેવાય? એસપી સંકર કક્ષક. હા,
અને એનાથી જ આ રીતે આપણને બીજી પણ એક મળી ગઈ, જેને પણ એસપી સંકર કક્ષક કહી શકીએ છીએ. તો જુઓ, એક એસ ગોળ હતી એટલે કે ગોળ વર્તુળાકાર હતી, પી ડમ્બેલ હતી. હવે નવી બની ગઈ, એ બંનેનું મિશ્રણ થઈ નવી આકારની બને છે. આ જ રીતે પ્રશ્ન થાય કે સર 3 ભેગી થાય તો શું? તો નવું સંકરણ થાય. યસ, આમાં એસપી સંકરણ થયું. હવે 3નું એક ઉદાહરણ આપું, જે આપણે આગળ ભણવાનું છે. એક એસ અને 2 પી દેખાય છે. એક એસ વત્તા પી એ ભેગા થઈને નવી 3 સંકૃત કક્ષકો મળે છે. જોઈ લો, આ 1, આ 2 અને આ 3. આમ જેટલી કક્ષકોનું મિશ્રણ થાય એટલી નવી કક્ષક મળે. તો આ કક્ષકો કહેવાશે sp2 સંકર કક્ષકો. બોલો, આ ક્લિયર થયું? બધા પોઈન્ટ 4 ખાસિયત અહીંયા ક્લિયર થઈ ગઈ. એકવાર નજર નાખી દો. પછી સંકરણની આપણે ખાસિયતો જોઈ. હવે કેટલીક લાક્ષણિકતા અને એની શરત છે. સંકરણની કેટલીક ટર્મ્સ એન્ડ કન્ડિશન છે એ જોવાની છે. પહેલા આટલું નજર નાખી લો. ચલો બેટા, હવે આગળ જોઈએ આપણે સંકરણ માટેની શરતો. તો બાળકો, સંકરણ માટેની કેટલીક શરતો છે. જો એ શરતો જળવાય તો જ સંકરણ થાય છે. તો એમાં પહેલી શરત લખીએ છીએ આપણે, ધ્યાન આપજો. સંકરણમાં માત્ર સંયોજકતા કોષની કક્ષકો જ ભાગ લઈ શકે છે. જુઓ શું કહે છે ભાઈ, સંકરણમાં માત્ર ને માત્ર કઈ કક્ષકો ભાગ લઈ શકશે? જે બાહ્યતમ કોષમાં આવેલી હોય, સંયોજકતા કોષમાં આવેલી હોય એટલી જ ભાગ લઈ શકશે. ફોર એક્ઝામ્પલ, કાર્બનની તમે વાત કરો તો એની 1s2 એ અંદરની છે, પણ સંયોજકતા કોષ કયો થયો બેટા? 2s2 ને 2p2. તો આ જે સંયોજકતા કોષવાળી કક્ષક છે એ જ સંકરણમાં ભાગ લઈ શકશે. અંદરની કક્ષક બેટા ક્યારેય બી સંકરણમાં ભાગ લઈ શકે નહીં. બોલો, પહેલો પોઈન્ટ ક્લિયર થઈ ગયો. માત્ર અને માત્ર સંયોજકતા કોષ જે છે એ જ ભાગ લઈ શકે, અંદરની કક્ષક ભાગ લઈ શકતો નથી. હવે જુઓ બાળકો, બીજો પોઈન્ટ જોઈએ. ધ્યાન આપજો, બીજો મહત્વનો પોઈન્ટ. સંકરણ દરમિયાન માત્ર નહીં, સંકરણ દરમિયાન અર્ધપૂર્ણ, ખાલી અથવા ભરેલી, અર્ધપૂર્ણ પણ હોય તોય ચાલે, ખાલી હોય તોય ચાલે, અથવા ભરેલી હોય તોય ચાલે. 3 પ્રકારની સંયોજકતા કક્ષક ભાગ લઈ શકે છે. ક્લિયર છે? સંયોજકતા કક્ષક જ, પણ અંદરની કક્ષક નહીં. અંદરની તો સંપૂર્ણ ભરાયેલી હોય તો એ ના લઈ શકે. હા, સંયોજકતામાં જુઓ તમે, 2s2 સંપૂર્ણ ભરાયેલી હતી કાર્બનમાં. ધ્યાન આપો, કાર્બનમાં વાત કરી તો 2s2 હતું, એ તો સંપૂર્ણ ભરાયેલી હતી. હવે કાર્બન પછીના નાઇટ્રોજન પરમાણુની વાત કરું તો એનો તો 7 છે. તમને ખબર છે નાઇટ્રોજનનો 7 છે બેટા, બરાબર? તો નાઇટ્રોજનમાં જોજો, નાઇટ્રોજનનો 7 છે તો નાઇટ્રોજનનું જોજો 1s2, 2s2, 2p3. તો ધ્યાન આપો, આ કેવી છે બેટા? સંપૂર્ણ ભરાયેલી, તો એ પણ ભાગ લઈ શકે. આ કેવી છે બેટા? અર્ધપૂર્ણ, તો એ પણ ભાગ લઈ શકે. અને હજુ આગળના સ્ટાન્ડર્ડમાં તમે જોશો કે ખાલી કક્ષક પણ ભાગ લઈ શકે છે. બોલો, આટલો કન્સેપ્ટ ક્લિયર થયો? 2 પોઈન્ટ ઝડપથી નજર નાખી લો. 2 પોઈન્ટ બંને મહત્વના છે. હવે ત્રીજો પોઈન્ટ જોઈ લઈએ. ચાલો ધ્યાન આપજો. હવે ત્રીજો મહત્વનો પોઈન્ટ કે ભાઈ અર્ધપૂર્ણ, ખાલી અને ભરેલી ભાગ લઈ શકે. અને ત્રીજો પોઈન્ટ કહે છે કે સંકરણ દરમિયાન ઇલેક્ટ્રોન ઉત્તેજિત અવસ્થામાં જ જાય
તે જરૂરી નથી. ધ્યાન આપજો, દર વખતે એવું ના હોય કે સંકરણ થાય ત્યારે ઇલેક્ટ્રોન એક્સાઇટેડ સ્ટેટમાં જવો જ જોઈએ. આપણે આગળ મિથેનનું ભણતી વખતે તમને સમજાયું હતું કે આ કાર્બન હતો, ધ્યાન આપજો, આ કાર્બન હતો, એની ધરા અવસ્થાની વાત કરી હતી આપણે, ધરા અવસ્થા. તો ધરા અવસ્થામાં શું થયું હતું બેટા, ધ્યાન આપો, 1s2 2s2 2p2 હતું. પણ આ જ કાર્બન જ્યારે એક્સાઇટેડ અવસ્થામાં ગયો હતો ત્યારે 1s2 2s1 2p3 થયું હતું. પણ આવું દર વખતે થાય એવો રૂલ કમ્પલસરી નથી. ક્લિયર છે? 3 પોઈન્ટ જોઈ લો. હજુ એક ચોથો પોઈન્ટ છે, પહેલા 3 જોઈ લો. ચલો ચાલો, ચોથો પોઈન્ટ શું છે ધ્યાન આપો. ચોથા પોઈન્ટમાં કહે છે કે સંકરણ પામતી કક્ષકો ની ઊર્જા એકબીજાની નજીક હોવી જોઈએ. એકબીજાની નજીક હોવી જોઈએ તો જ સંકરણ થશે. જો એકબીજાથી દૂર ઊર્જા હોય તો સંકરણ થાય નહીં. એટલે શું કહે છે ધ્યાન આપો બાળકો, જો 2s અને 2p હતું તો થઈ શકે, જો 3p અને 4s આવશે તો પણ નજીક નજીક થયા બેટા, તો થઈ શકે. પણ કોઈ વિદ્યાર્થી એવું કહે કે સર 4p અને 7s, તો એ બંને વચ્ચે સંકરણ ના થાય. કોઈ વિદ્યાર્થી એવું કે સર 2p અને 5s, તો સંકરણ ના થાય. નજીક નજીક ઉર્જા લગભગ સમાન હોવી જોઈએ. ક્લિયર છે? બહુ દૂરની ઉર્જા હોય તો ના થાય. તો આ હતી બાળકો સંકરણ માટેની શરતો. ફરી એકવાર જોઈ લો. આપણે સંકરણની ખાસિયતો પણ જોઈ કે ભાઈ પહેલો પોઈન્ટ જોયો કે નવી સંકર કક્ષકો એટલી જ ઉત્પન્ન થશે જેટલી મિશ્ર થશે. બીજો પોઈન્ટ જોયો કે સંકૃત કક્ષકોના ઉર્જાને આકાર સરખા જ હોય હંમેશા. અને હા જુઓ, અહીંયા એક દિશાવાળો પોઈન્ટ બી ઉમેરી શકાશે, ખાસ ધ્યાન આપજો કે સંકર કક્ષકો અવકાશમાં સંકર કક્ષકો, એક મિનિટ, હા, અવકાશમાં એ રીતે ગોઠવાય છે, એ રીતે ગોઠવાય છે જેથી તેમની વચ્ચેનું અપાકર્ષણ ન્યૂનતમ થાય. અપાકર્ષણ કેવું થાય બાળકો? ન્યૂનતમ થાય. તો જુઓ બાળકો, ધ્યાનથી જુઓ કે ભાઈ જુઓ, બે કક્ષકો હતી તો એકબીજાથી કેટલા અંશના ખૂણે ગોઠવાઈ? 180 ડિગ્રીના ખૂણે ગોઠવાઈ ગઈ. કેટલા ખૂણે ગોઠવાઈ બેટા? આશરે 180. કારણ કે આ મિનિમમ અપાકર્ષણ તો જ થાય ને. 180 એટલે એકબીજાથી ઊંધી દિશા થઈ ગઈ. ક્લાસમાં બે છોકરા ઝઘડતા હોય તો ટીચર શું કરે? બંનેને એકબીજાથી ઊંધા દૂર દૂર બેસાડ દે, જેથી અપાકર્ષણ ઘટી ગયું. જો 3 હતો તો એમની વચ્ચેનો ખૂણો કેટલો થઈ ગયો બેટા? 120 ડિગ્રી. ક્લિયર છે? પંખાના 3 પાંખિયા જુઓ, એકબીજાથી દૂર છે જેથી હવા વધારે ફેંકી શકે. 120 ડિગ્રી. આમ એકબીજાથી વિરુદ્ધ દિશામાં અથવા કે એવી દિશામાં કે જ્યાં અપાકર્ષણ ન્યૂનતમ થાય ત્યાં હોવાનું વલણ ધરાવે છે. પ્લસ આપણે જોઈ લીધી શરતો શું છે? 4 શરતો હતી. કેટલીક ગેરમાન્યતા હતી એ બી દૂર થઈ ગઈ. આમાં કઈ 4 શરતો? પહેલી શરત જોઈ લીધી કે સંકર કક્ષકોમાં માત્ર સંયોજકતા કોષ જ ભાગ લે, અંદરવાળા ભાગ લઈ શકે નહીં. અર્ધપૂર્ણ હોય, પૂર્ણ હોય કે ખાલી, એ બધી જ કક્ષકો સંકરણમાં ભાગ લઈ શકે. સંયોજકતા કોષમાં હોવી જરૂરી છે, અંદર હોય તો એ ના લઈ શકે. ત્રીજો પોઈન્ટ જોયો કે ઇલેક્ટ્રોન ઉત્તેજિત થાય છે કોઈ કિસ્સામાં, પણ એ કમ્પલસરી નથી કે દર વખતે ઇલેક્ટ્રોન ઉત્તેજિત થવો જ જોઈએ. ચોથો પોઈન્ટ જોઈ લીધો કે સંકર પામતી કક્ષકો હોય છે એ એકબીજાની ઉર્જા કેવી હોવી જોઈએ? નજીક હોવી જોઈએ. ક્લિયર છે? ઝડપથી નજર નાખી લો પછી આગળ જોઈએ. ચલો હવે આપણે બાળકો નેક્સ્ટ સ્લાઇડ પર સંકરણના પ્રકારો જોઈએ છીએ. બાળકો બહુ જ મહત્વનો ટોપિક છે, ધ્યાનથી સમજજો. પહેલું પ્રકાર છે sp3 સંકરણ. તો આપણે ઉદાહરણ લઈને સમજીશું. sp3 સંકરણ માટે હું પહેલું ઉદાહરણ લેવા જઈ રહ્યો છું મિથેનનું. કયું ઉદાહરણ લેવા જઈ રહ્યો છું બાળકો? મિથેનનું. હંમેશા એ પહેલા એક ગોલ્ડન વસ્તુ લખી દેજો. સંકરણ હંમેશા મધ્યસ્થ પરમાણુનું જોવાય. કોનું જોવાય બેટા? મધ્યસ્થ પરમાણુનું જોવાય.
બાળકો સંકરણ હંમેશા કોનું જોવાશે? મધ્યસ્થ પરમાણુ. મધ્યસ્થ પરમાણુ એટલે શું બેટા? જે મધ્યમાં આવેલો છે. તો બેટા મધ્યસ્થ પરમાણુ કોને કહેવાય? બીજી એક હિન્ટ આપી દઉં, જે ઓછા હોય ને એને મધ્યસ્થ પરમાણુ કહેવાય. તો આમાં CH4 માં ઓછું કોણ છે? કાર્બન. તો એનું સંકરણ જોઈએ. તો કાર્બન જેનો પરમાણુ ક્રમાંક છે 6, તો એની ઇલેક્ટ્રોન રચના શું થતું હતું બાળકો? 1s2 2s2 2px 2p 2px 2py અને 2pz થતું હતું બાળકો આવું. હવે જુઓ અહીંયા 2 ને 2 4, તો 5 ને 6 આ રીતે ગોઠવણી થાય. હવે બાળકો આ કાર્બનને ઉર્જા મળતા તે ઉત્તેજિત અવસ્થામાં આવે છે. આપણે જોયું હતું આગળ પણ કે ઉર્જા મળતા તે ઉત્તેજિત અવસ્થામાં આવે છે. જુઓ બાળકો, તો કાર્બનને ઉર્જા મળશે બેટા, તો એ ઉત્તેજિત અવસ્થામાં આવી જશે, એટલે કે એક્સાઇટેડ સ્ટેટમાં આવી જાય છે. તો એક્સાઇટેડ સ્ટેટમાં એની ઇલેક્ટ્રોન રચના થઈ જશે બેટા 1s2 2s1 2px1 2py1 2pz1. બોલો ક્લિયર થયો આટલો કન્સેપ્ટ? શું થાય છે? એક્સાઇટેડ સ્ટેટમાં આવે બેટા ત્યારે એક ઇલેક્ટ્રોન અહીંયાથી આગળ ખાલી હોય ત્યાં જતો રહે. ક્લિયર? આવી ગયું આટલું એક્સાઇટેડ સ્ટેટમાં. હવે જોઈ શકો છો તમે કે કાર્બનની 4 અર્ધપૂર્ણ ભરાયેલી સંયોજકતા કક્ષકો છે. કઈ કઈ 4 છે બેટા? એક S વત્તા એક PX 2 જે લખી દઈએ જે છે 2py અને 2pz. આ ચારે કક્ષકો કેટલી છે? કુલ 4 કક્ષકો છે. એ ચારે કક્ષકો સંમિશ્રણ પામે છે. કઈ રીતે સંમિશ્રણ પામે છે? જુઓ, ચલો જોઈએ, ધ્યાનથી સમજો. ચલો ધ્યાનથી સમજો. એક S વત્તા એક P વત્તા બીજું P વત્તા ત્રીજું P કક્ષક દેખાય છે? 3 3 બધાને. S PX PY અને PZ સંમિશ્રણ પામશે બેટા. સંમિશ્રણ કઈ રીતે પામે? ધ્યાન આપજો, બતાવી દઈએ આપણે. સંમિશ્રણ કઈ રીતે પામે છે બતાવી દઈએ, ધ્યાન આપજો. તો મિશ્રણ એટલે ખીચડો થશે. ખીચડો એટલે બધી ભેગી થશે. ધ્યાન આપજો, બધી ભેગી કઈ રીતે થશે? એક S નહીં, કલર જે હતો એ જ રાખીએ એટલે તમે કન્ફ્યુઝ ના થાવ. એક S, એની પર જોઈ લો, એક P ની ઊભી આ રીતે હતી, એક P આ રીતે આડી હતી અને એક P બહાર આવતી હતી આ રીતે. બધાનું મિશ્રણ થયું. તો ભાઈ હું લખું છું, જુઓ, 2S વત્તા 2P વત્તા 2P વત્તા 2P નું મિશ્રણ. બરાબર? અને જેવું મિશ્રણ થશે બેટા તરત જ આપણને નવી 4 સંકૃત કક્ષકો મળશે. કેટલી કક્ષકો મળે છે? 4 સંકૃત કક્ષકો. અને આ જુઓ, એક S અને 3 P એટલે એને sp3 સંકરણ થયું કહેવાય. અને એની નવી 4 કક્ષકો કેવી આવશે? જુઓ ધ્યાનથી. આ પહેલી કક્ષક, આ બીજી કક્ષક, આ ત્રીજી કક્ષક અને આ ચોથી કક્ષક. દેખાય છે બેટા? આના 2 લોબ હોય, એક પોઝિટિવ લોબ હોય, એક નેગેટિવ લોબ. લોબ એટલે ડમ્બેલના જે 2 ભાગ છે એને લોબ કહેવાય. તો 4 કક્ષકો આવી ગઈ બેટા. આ 4 કક્ષકો ટ્રાયપોડ. તમે તમારા ઘરે ટ્રાયપોડ જોયો હશે. ભાઈ ટ્રાયપોડ તો જોયો છે ને? એ ટ્રાયપોડના 3 પૈયા અને ઉપરનું આ સ્ટેન્ડ એ રીતે એકબીજાથી ગોઠવાય છે. અને આમાં આ બંધ કોણ જે આવે છે ને બાળકો, એ આવે છે 109.5 ડિગ્રી. ક્લિયર છે બાળકો? આ બંધ કોણ 109.5 ડિગ્રી જેટલો મળે છે. 109 ડિગ્રી 28 મિનિટ કહો તો બી ચાલે, પણ આ રીતનો બંધ કોણ મળે છે. હવે જુઓ બેટા, આ 4 કક્ષકો મળી એને કહેવાય છે બેટા sp3 સંકૃત કક્ષકો, એટલે કે સંકરણ પામેલી કક્ષકો. હવે પ્રશ્ન કરો, સર 4 હાઇડ્રોજન હતા મિથેનમાં, એ ક્યાં ગયા? હવે છેક છેલ્લે એનો વારો આવે છે.
હાઇડ્રોજન હતા બેટા, એનો પરમાણુ ક્રમાંક 1 હતો, એની પાસે 1s1 બાહ્યતમ કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન હતો. તો હવે ધ્યાનથી જુઓ, આ જે 4 સંકૃત કક્ષકો આવી હતી, જુઓ હું નાના લોબ નથી દોરતો, 3D છે એટલે માની લો કે પાછળ ક્યાંય ઢંકાઈ ગયા હશે. એનસીઆરટીમાં આપ્યા નથી એટલે તમને એવું લાગે કે સર કેમ આપ્યા નથી, એ 3D છે બેટા, એટલે પાછળની સાઈડ નીચે ક્યાંક ઢંકાઈ ગયેલા હશે. તો જુઓ બેટા, આ 4 કક્ષકો આવી ગઈ, ખૂણો તો એનો એ જ છે બેટા 109.5 ડિગ્રી. ધ્યાનથી સમજો. હવે બેટા 4s કક્ષક જે આવી, એ એસ કક્ષક અલગ કલરથી બતાવી દઈએ. આ ગોળાકાર હતી બેટા, એ એસ કક્ષક ગોળાકાર હતી. તો જુઓ હવે એ ઓવરલેપિંગ થશે. જુઓ આ પી સાથે ઓવરલેપિંગ થઈ ગયું બેટા, ધ્યાનથી સમજો. આને ઉડાડી દઈએ એટલે કન્ફ્યુઝન ના થાય. જોઈ લો, એક બાજુ હાઇડ્રોજન આવ્યો, એને ઓવરલેપિંગ કર્યું. આ જ રીતે બધી બાજુ હાઇડ્રોજન ઓવરલેપિંગ કરે છે. જોઈ લો, બધી બાજુ હાઇડ્રોજને sp3 સાથે ઓવરલેપિંગ કર્યું. દેખાય છે બેટા? અને આ જે બંધ બન્યો એને સિગ્મા બંધ કહેવાય છે. કયો બંધ કહેવાશે? સિગ્મા બંધ કહે છે. તો આ આવી ગયું બેટા. આ સ્ટ્રક્ચર કોનું સ્ટ્રક્ચર થઈ ગયું? મિથેનનું થઈ ગયું. તો જુઓ એની કેટલીક કેરેક્ટરિસ્ટિક્સ લખી દઈએ, ધ્યાન આપજો. આ સ્ટ્રક્ચર કોનું થઈ ગયું? મિથેનનું થઈ ગયું. તો એની કેટલીક લાક્ષણિકતાઓ લખી દઈએ. મિથેનની અંદર સંકરણ કયું થાય છે બેટા? તો સંકરણ થાય છે sp3. અને એની ભૂમિતિ કે આકાર કેવો છે? ભૂમિતિ ઓર આકાર. તો આ આકારને બાળકો ટ્રાયપોડ જેવો, 3 લેગ છે, એક પ્લેનમાંથી બહાર આવે છે, બીજા 2 લેગ પાછળ છે અને એક ઉપર છે. તો આ આકારને બેટા આમ જોઈ લો ધ્યાનથી, 3 અને ઉપર 1. તો આ આકારને બેટા ભૂમિતિને આપણે સમચતુષ્ફલકીય કહેવાય. કયો કહેવાય છે? નીચે લખું છું, ધ્યાન આપજો. ચતુષ્ફલકીય. નહીં આવે, ઉભા રહો, પ્રોપર લખીએ એટલે આમાં ભૂલ ના પડે. બહુ મહત્વનું છે આ વસ્તુ તમારા માટે. તો આકાર આવી જશે બેટા સમચતુષ્ફલકીય. બરાબર છે. અને બંધ કોણ કેટલો આવે છે એ બી મહત્વનો છે બેટા. તો આપણે નેક્સ્ટ પોઈન્ટમાં બંધ કોણ લખી દઈએ. તો બંધ કોણ આવે છે આમાં 109.5 ડિગ્રી. બોલો, ક્લિયર થયો આટલો કન્સેપ્ટ બધાને? આ મિથેનના અણુનું સંકરણ ક્લિયર થઈ ગયું? હા, કદાચ આ થોડું કપાતું હોય તો 109.5 ડિગ્રી છે. હા, નીચે બી હું લખી દઉં છું, ધ્યાન આપજો એટલે ભૂલ ના પડે. હા, ડન છે આટલું. તો આ મિથેનની અંદરનું આજે આપણે સંકરણ જોયું, જે sp3 સંકરણ થાય છે. હવે બાળકો આવું બીજું સંકરણ જોઈએ, sp2 સંકરણ. ધ્યાન આપજો, sp2 સંકરણ એ પણ એક ઉદાહરણ લઈને સમજીએ. ધ્યાન આપો, એનું પણ એક ઉદાહરણ લઈને સમજીએ. તો sp2 સંકરણ થાય છે BeCl3 નું. તો ભાઈ આગળનો પોઈન્ટ વાંચો ભાઈ. સંકરણ હંમેશા કોનું જોવાનું ભાઈ? મધ્યસ્થ પરમાણુનું જોવું પડે. તો આમાં મધ્યસ્થ પરમાણુ કોણ છે? બેરિલિયમ છે બેટા. તો હું લખું છું બેરિલિયમ. એનો પરમાણુ ક્રમાંક કેટલો આવે? હા, હીલી 2, 4 આવશે. હા કે ના બેટા? બેરિલિયમ એટલે 4 આવશે. સોરી, બેરિલિયમ નહીં આવે અહીંયા, ભૂલ છે, સોરી. આપણે BeCl3 જોઈએ, બેરિલિયમનો નહીં આવે. એમાં BeF2 કે BeCl2 આવે, BeCl3 ના આવે. ભૂલ છે, ધ્યાન આપજો, સુધારજો. BeCl3 આવશે. તો એમાં બેટા બોરોનનો પરમાણુ ક્રમાંક 5 આવે છે. ઇલેક્ટ્રોન રચના 1s2, 2s2, 2px1, 2py0, 2pz0. ક્લિયર છે આટલું? હવે ધ્યાનથી સમજો. આ જ બોરોનને ઉર્જા આપતા તે ઉત્તેજિત અવસ્થામાં જશે. આ ઉર્જા ક્યાંથી મળશે બેટા? જ્યારે આ પરમાણુ નજીક આવશે ને ક્લોરીન આકર્ષણથી, ત્યારે એ આકર્ષણની ઉર્જાના કારણે આવું થાય છે. તો ઉર્જા આપતા અથવા મળતા ક્લોરીનથી મળશે, એટલે ક્લોરીને આપી છે. તો શું થાય છે? ઉત્તેજિત અવસ્થામાં જશે. ધ્યાન આપજો, ઉત્તેજિત અવસ્થામાં જશે. અને ઉત્તેજિત અવસ્થામાં જાય તો શું થાય છે? ધ્યાન આપજો. તો બોરોન ઉપર સ્ટાર લગાવી દો. ઉત્તેજિત અવસ્થામાં 1s2, 2s1, 2px1, 2py1,
2pz0. અહીંયા તમે જુઓ છો કે ઉત્તેજિત અવસ્થામાં કઈ રીતે ગયો બેટા, એક ઇલેક્ટ્રોન 2s માંથી 2p માં જતો રહ્યો. ક્લિયર છે આટલી વસ્તુ? હવે ધ્યાન આપજો બેટા, તો આ બોરોનની જુઓ, એક s અને આ 2p, એક s વત્તા 2p. આગળ શું હતું ધ્યાનથી જુઓ, આગળ હતું એક s અને 3p. આમાં આવ્યું બેટા એક s અને 2p. તો ચલો આકાર સમજીએ અગેન. તો s નો આકાર તમને ખબર જ છે, ગોળાકાર હોય છે 2s, પણ p નો આકાર કેવો હોય છે? ધ્યાન આપજો, p નો આકાર સર ડમ્બેલ આકાર હોય છે. તો જોઈ લો 2s અને 2p, 3 કક્ષકોનું શું થશે બેટા? સંમિશ્રણ થશે. ધ્યાન આપજો બેટા, સેમ આગળની થિયરી હતી એવું ને એવું રિપીટ કરીએ છીએ. આગળ 4 થતી હતી, અહીંયા કેટલી થઈ ગઈ બેટા? 3 કક્ષકોનું સંમિશ્રણ થયું. દેખાય છે? હા, બતાવી દો સર, ભેગું બતાવી દો. મિશ્રણ ખીચડી બતાવી દો. તો જુઓ ખીચડો થશે, ખીચડી નહીં ખીચડો થશે. હા, લાલ કલરથી જ બતાવીએ એટલે તમે કન્ફ્યુઝ ના થાવ, એની જ કક્ષકો છે. જોઈ લો, એક s, એક p અને આ બીજી p. બોલો, ભેગી થઈ ગઈ. અને 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 કયું સંકરણ થશે બાળકો? sp2 સંકરણ થશે. તો જુઓ નવી કેટલી મળશે? યાદ રાખો, જેટલી ભેગી થાય એટલી જ નવી મળે. આમાં કોઈ જાદુ હોતું નથી. તો જેટલી મિશ્ર થાય છે એટલી જ નવી મળે છે. અને આપણને ધ્યાન આપજો, અને આપણને નવી 4 સંકર કક્ષકો મળે છે. કેટલી મળશે ભાઈ? 3 ભેગી થઈ એટલે નવી 3 મળશે બેટા. તો 3 સંકર કક્ષકો જોઈ લો, 1 2 અને 3. આ 3 સંકર કક્ષકો બેટા એક જ સમતલમાં છે. અને એમની વચ્ચેનો બંધ કોણ? ધ્યાનથી જોજો, એમની વચ્ચેનો આ બંધ કોણ જે છે એ 120 ડિગ્રી મળે છે. બરાબર. અને અહીંયા આપણે લખી શકીએ કે આ 3 sp2 સંકર કક્ષકો મળી. બરાબર છે બેટા. હવે પ્રશ્ન થાય, સર આ ક્લોરીનનું શું? એનો તો કોઈ ઉલ્લેખ કર્યો જ નહીં આપણે. તો હવે ધ્યાન આપો, ક્લોરીન એનો Z કેટલો હતો બેટા? 17. યાદ કરો, નિયોન કમ્પ્લીટ 3s2 3px 3py 3pz. જોઈ લો, તો 3px માં કેટલા છે બેટા? અહીંયા ધ્યાન આપજો, 3px માં 1 આવશે, 3px માં 2 આવશે, 2 2 1 આવે આમાં, કારણ કે 7 ઇલેક્ટ્રોન ભરવાના છે. તો જોઈ લો, 2 4 5 6 7, 6 અને 7, સોરી 2 4 6 અને 7 ભરાઈ ગયા 7 ઇલેક્ટ્રોન છેલ્લી સંયોજકતા કક્ષામાં. તો 3p ખાલી છે. દેખાય તમને? 3p ખાલી છે. તો એ 3pz 3 સાઈડથી એક ક્લોરીન લઈને આવશે અને ઓવરલેપ કરશે. હવે જોઈ લો, તો આપણે અહીંયા બનાવવા જઈ રહ્યા છીએ BCl3 નું બંધારણ. તો જોઈ લો, પહેલા બોરોનની સંકર કક્ષકો દોરી દો. પહેલા બોરોનની સંકર કક્ષકો દોરી દો. દોરી કાઢી. આ બોરોન છે. હવે 3 જગ્યાએ ક્લોરીનની એક કક્ષકો આવશે. આ કોની આવી ગઈ ભાઈ? ક્લોરીનની આવી ગઈ. આ બાજુ બી જોઈ લો તમે, ક્લોરીનની આવી ગઈ. અને આ બાજુ બી તમે જોઈ શકો છો કે ક્લોરીનની આવી ગઈ. અને 3 સાઈડ ઓવરલેપિંગથી સિગ્મા બંધ બની ગયા. હા, અને ભાઈ બંધ કોણની આપણે આગળ ચર્ચા કરી કાઢી હતી. ધ્યાન આપજો, આમાં આપણને બંધ કોણ કેટલો મળે છે બેટા? તો આ બંધ કોણ જે છે એ આબા 120 ડિગ્રી મળશે. તો ખાસિયત જોઈ લો હવે ઝડપથી BCl3 ની. તો BCl3 નો પહેલો પોઈન્ટ, સંકરણ કયું થશે એ લખો. એનો આકાર કયો આવશે? આકાર અથવા તો ભૂમિતિ કઈ આવશે એ લખો. અને ત્રીજી વસ્તુ, આકાર, ભૂમિતિ, સંકરણ અને બંધ કોણ. તો આ 3 વસ્તુ ખાસ યાદ રાખવી જોઈએ. ચલો વેલ્યુઝ લખી દઈએ. ધ્યાન આપજો, આ સંકરણ sp2, આકાર સમતલ્ય ત્રિકોણ. કારણ કે એક જ સમતલમાં આવેલું છે, તેને કહેવાય સમતલ્ય ત્રિકોણ આકાર. ક્લિયર છે? બંધ કોણ દેખાઈ જ રહ્યો છે 120 ડિગ્રી. બોલો, ક્લિયર છે આ સંકરણ? ચાલો એકવાર ઝડપથી નજર નાખી દો.
ચલો હવે બાળકો આ જ રીતે નેક્સ્ટ ઉદાહરણ સમજીએ. એક sp2 સંકરણ. ધ્યાન આપજો, sp2 સંકરણમાં એક ઉદાહરણ લઈ લઈએ છીએ આપણે. હવે બેરિલિયમ આવ્યું. ગઈ વખતે આપણે બેરિલિયમ ભૂલથી લખ્યું હતું, હવે બેરિલિયમ આવી ગયું. BeCl2. તો જુઓ અગેન સંકરણ કોનું જોવાશે બેટા? જે મધ્યસ્થ પરમાણુ હોય એનું જ. તો બેરિલિયમમાં જોવા ટ્રાય કરીએ. પરમાણુ ક્રમાંક 4, રચના 1s2 2s2. તો આ જ સંયોજકતા કોષ થઈ. પણ આને ઉર્જા મળે છે. શું થાય છે? ઉર્જા મળે છે. તો ઉર્જા મળતા શું થશે તમને ખબર જ છે. ઉર્જા મળતા બેરિલિયમ ઉત્તેજિત અવસ્થામાં આવશે. એને સ્ટારથી બતાવીએ છીએ બેટા. તો જોઈ લો, ઉત્તેજિત અવસ્થા. ધ્યાન આપજો, ઉત્તેજિત અવસ્થામાં બેરિલિયમ આવી ગયું. તો શું થશે બેટા? 1s2 2s1. અને એક ઇલેક્ટ્રોન જમ્પ કરી પાછળ 2p0 તો હશે જ ને, ત્યાં જમ્પ કરીને જાય છે. તો 2p ને થોડું ઇલેબરેટ કરીને લખીએ, x y ને z. તો એ જમ્પ કરીને કોઈ પણ ત્રણમાંથી એકમાં જાય છે. તો તમે જોઈ શકો છો કે ઉર્જા મળતા અને જમ્પ કરીને અહીંયા પહોંચી ગયો. તો હવે ધ્યાનથી જુઓ તો અહીંયા બે કક્ષકો દેખાઈ ગઈ આપણને. એક s 2s અને એક 2p. તો જુઓ બેટા એનું સંમિશ્રણ થશે. ધ્યાન આપજો, એક 2s વત્તા એક 2p. 2s વત્તા એક 2p. કોઈ પણ અક્ષીસ પર હોય કંઈ ફરક પડશે નહીં. અને બેટા એના સંમિશ્રણથી, ધ્યાન આપજો, અને બેટા એના સંમિશ્રણથી આપણને નવી સંકૃત કક્ષક મળશે. ધ્યાન આપજો. તો હવે જોઈ લો, આ એક 2s તો હતી જ બેટા, બરાબર. એની જોડે 2p એ ખીચડો કર્યો, મિશ્રણ થયું, બરાબર. અને એનાથી સંકરણ થઈ. લખું છું કયું સંકરણ થશે? sp સંકરણ. અને નવી કેટલી કક્ષા મળશે બેટા? 2 મળશે નવી કક્ષકો. જોઈ લો, બંને એકબીજાથી પરસ્પર વિરુદ્ધ દિશામાં. બંનેની સાઈઝ ભલે થોડી ભૂલથી મારાથી નાની મોટી દોરાય, ધ્યાન આપજો, એક સમાન હશે. ઉર્જા અને આકાર ને કદ બધું સમાન હશે. દિશા ખાલી એકબીજાથી શક્ય તેટલી દૂર રાખવાનો ટ્રાય કરશે, અપાકર્ષણ ઓછું થાય એના કારણે. અને આ દિશા કેટલી મળી ગઈ? આ ખૂણો કેટલો મળશે બેટા? 180 ડિગ્રી. તો એક જ લાઈનમાં લાગે છે એટલે એને કયો આકાર કહેવાશે? રેખીય આકાર, બરાબર. અને સંકરણ થયું હોવાથી આ sp સંકૃત કક્ષક કહેવાય છે. આવડી જાય બેટા, sp સંકૃત કક્ષક. હવે આપણે આમાં વિચારીએ કે સાઈડ પરમાણુ તો નિગ્લેક્ટ જ કર્યો તો ક્લોરીન. તો અગેન ક્લોરીનની ઇલેક્ટ્રોન રચના નિયોન કમ્પ્લીટ. 3s2 3px2 3py2 અને 3pz1 છે. ક્લિયર છે? તો આ ખાલી રહેલી z હવે આ બે સંકૃત કક્ષા સાથે ઓવરલેપિંગ કરશે. ધ્યાનથી જુઓ ભાઈ, આ થઈ ગઈ તમારી બે સંકૃત કક્ષકો અને આ એની અક્ષિસ થઈ ગઈ છે. ધ્યાન આપજો, આ કોની થઈ ગઈ છે ભાઈ? બેરિલિયમની બે સંકૃત કક્ષકો થઈ ગઈ છે. હવે એની જોડે ઓવરલેપિંગ કરશે ક્લોરીનની p કક્ષક. ધ્યાન આપો, તો બંને સાઈડથી ક્લોરીનની p કક્ષકોએ ઓવરલેપિંગ આંતરભેદન કર્યું અને એના કારણે બે સિગ્મા બંધ બની ગયા. ક્લિયર છે બેટા? બે ક્લોરીન પરમાણુ આ રીતે બે સિગ્મા બંધ બનાવે છે બેરિલિયમ સાથે સંકરણ કરી. ખાસિયતો જોઈ લઈએ ભાઈ, ઝડપથી ધ્યાન આપજો. આપણે દર વખતે ખાસિયત બતાવીએ છીએ BeCl2 ની ખાસિયતો. એમાં પહેલી ખાસિયત સંકરણ કયું થયું બેટા? તો સંકરણ થાય છે સર sp. કેમ sp થયું બેટા? એક s અને એક p, એને જ ભાગ લીધી હતી. સરસ. આકાર કયો થયો બેટા? આકાર રેખીય થાય છે સર, એક જ લાઈનમાં છે, દેખાય છે. વેરી ગુડ. અને રેખીય આકારના કારણે જ બેટા આ બંધ કોણ કેટલા ડિગ્રી થાય છે? 180 ડિગ્રી. તો લખી દીધું આપણે 3 માહિતી. બંધ કોણ, તો બંધ કોણ આવી જશે બેટા 180 ડિગ્રી. બોલો, ક્લિયર થઈ ગયો આટલો કન્સેપ્ટ બધાને? આ ટોપિક બહુ જ મહત્વનો છે. 3 સંકરણ ભણ્યા આપણે, sp3 sp2 અને sp. ધ્યાન આપજો, અત્યાર સુધી આજના ક્લાસમાં આપણે 3 સંકરણ ભણ્યા. કયા કયા 3 ભણ્યા હતા બેટા?
sp3 sp2 sp sp3 હતો બેટા તો આકાર શું આવ્યો હતો બેટા સમચતુષ્ફલકીય પણ બેટા હજુ આગળ જતા તમે ભણશો કે sp3 હોય ત્યારે સમતલ્ય સમચોરસ આકાર પણ હોય પણ એ અત્યારે જોવાનું નથી અત્યાર પૂરતું એનો આકાર સમચતુષ્ફલકીય આવ્યો sp2 હતો બેટા તો આકાર આવ્યો સમતલ્ય ત્રિકોણ હા કે ના સમતલ્ય ત્રિકોણ આવ્યું અને sp હતો તો ભૂમિતિ આવે છે રેખીય હવે બાળકો ધ્યાન આપજો સાથે સાથે તમે બંધ કોણ પણ જોઈ ગયા આમાં આવ્યો 109.5 ડિગ્રી આમાં આવ્યો તો બેટા 120 ડિગ્રી અને આ કેસમાં તમારો આવ્યો તો 180 ડિગ્રી હજુ સર તમે આ બાજુ કંઈક જગ્યા રાખી છે કંઈક આવશે જોઈએ છે છેલ્લે પહેલા આટલું ક્લિયર થઈ ગયું તમને હવે બાળકો આગળ વધીએ sp2 sp3 હા અહીંયા હું લખી કાઢું છું sp2 તથા sp ના અન્ય ઉદાહરણ ચલો કરેક્શન જ કરી પ્રોપર લખી દઈએ sp2 તમને વંચાય તો sp3 sp2 અને sp ના અન્ય ઉદાહરણ ધ્યાન આપજો અહીંયા ધ્યાન આપજો પેન બદલી કાઢીએ એક મિનિટ ચલો સૌથી પહેલા sp3 નું અન્ય ઉદાહરણ લઈ લઉં ધ્યાન આપજો sp3 નું અન્ય ઉદાહરણ તો sp3 નું અન્ય એક ઉદાહરણ હું લેવા જઈ રહ્યો છું એ છે પાણી જુઓ પાણીમાં મધ્યસ્થ પરમાણુ કોણ આવશે હવે હું થોડુંક ઉતાવળથી કરીશ પાણીમાં મધ્યસ્થ પરમાણુ ઓક્સિજન આવે છે જેનો પરમાણુય ક્રમાંક 8 છે ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2px2 2py1 2pz1 તો જોઈ લો 2 2 4 5 6 7 8 થઈ ગયું આમાં કોઈ ઉત્તેજન થવાની કન્સેપ્ટ આવતો નથી તો પાણીમાં પણ અગેન 4 કક્ષકો છે આપણે ભણ્યા હતા સંકરણમાં સંપૂર્ણ ભરાયેલી હોય અર્ધપૂર્ણ હોય કોઈ પણ કક્ષક કે ખાલી હોય એ ભાગ લઈ શકે પણ બહારની હોવી જોઈએ તો હવે જુઓ સંયોજકતા કક્ષાની આ 4 કક્ષકો છે બેટા એ 4 કક્ષકો ભાગ લેશે અને sp3 સંકરણ કરે છે ક્લિયર છે બેટા તો હવે પાણીમાં શું થાય છે ધ્યાન આપજો પાણીમાં ઓક્સિજને 4 સંકર કક્ષકો બનાવી દીધી 1 2 3 અને ચોથી ક્લિયર બેટા આ ઓક્સિજનની 4 આવી ગઈ રહ્યા હતા કોણ 2 હાઇડ્રોજન તો જુઓ 2 હાઇડ્રોજન પોતાની s કક્ષકને આ રીતે ઓવરલેપ કરી લેશે હવે ભાઈ પેલું સંમિશ્રણ બધું ના બતાવીએ ડાયરેક્ટ બતાવીએ તો ચાલી જાય તો 2 ખાલી વધી સર એ શું હશે બેટા આ ખાલી વધી એમાં જુઓ 2 ભરાયેલી છે એના ઇલેક્ટ્રોન હશે તો બેટા આ કક્ષક કહેવાય એને અબંધકારક કક્ષક કહેવાય કઈ કક્ષક કહેવાય બેટા જે બંધમાં ભાગ લેતી નથી તો એને અબંધકારક કક્ષક કહેવાય જ્યારે અહીંયા આ બે જે ઓવરલેપિંગ થયું બેટા અને જે મળે છે બેટા એ કક્ષકોને આપણે બંધકારક કક્ષકો કહીશું બોલો sp3 નું આ એક ઉદાહરણ ક્લિયર થયું આવું જ બાળકો sp3 નું અન્ય ઉદાહરણ આપું છું ધ્યાન આપજો sp3 નું અન્ય એક ઉદાહરણ આપું છું પાણી જેવું જ એ છે અમોનિયા તો અમોનિયામાં મધ્યસ્થ પરમાણુ નાઇટ્રોજન થયો એનો પરમાણુ ક્રમાંક 7 ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2px માં જોઈ લો ધ્યાનથી જોજો આમાં 8 હતા જોઈ લો બરાબર આમાં કેટલા છે કુલ 7 છે તો 4 જતા રહ્યા હવે બાકી કેટલા રહેશે 3 તો 1 1 1 હશે તો અગેન આમાં પણ જુઓ આ 4 કક્ષકો મિશ્ર થઈ sp3 સંકરણ કરે છે બાળકો અને sp3 સંકરણ થશે તમે જાણો છો તેમ નવી 4 સંકૃત કક્ષકો ઉત્પન્ન થશે જોઈ લો દેખાય છે 4 સંકૃત કક્ષકો યસ સર 4 સંકૃત કક્ષકો થઈ ગઈ હવે ધ્યાનથી જુઓ તો હાઇડ્રોજન 3 પરમાણુ ઓવરલેપિંગ કરશે હાઇડ્રોજનના 3 પરમાણુઓ ઓવરલેપિંગ કરે છે કરી દીધું બેટા ઓવરલેપિંગ હાઇડ્રોજનના 3 પરમાણુએ હવે ધ્યાનથી જુઓ આ 3 પરમાણુ હાઇડ્રોજનના જો ઓવરલેપિંગ થાય તો એનાથી કયો બંધ બનશે સિગ્મા બંધ બની જશે
ક્લિયર છે? હા સર, આમાં બી આ સિગ્મા હતો. હા બેટા. અને હવે અહીંયા આ એક જે બાકી રહ્યું એમાં તમને સમજાયું હતું કે આ 2 ઇલેક્ટ્રોન ભરેલા છે એ આવશે, એટલે આને કહેવાશે બેટા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. બોલો, આટલો કન્સેપ્ટ થઈ ગયો? તો આ બંને sp3 સંકરણના જ ઉદાહરણ છે, પણ બંધ કોણ થોડાક બદલાશે. કેમ બદલાશે અત્યારે નથી લખતો હું. જ્યારે તમને આવતા લેક્ચરમાં હું VSEPR નો સિદ્ધાંત ભણાવીશ ત્યારે તમે આના બંધની માહિતી મેળવી લેશો. હવે sp3 ના તો 2 ઉદાહરણ બતાવ્યા. સર sp2 નું તો અન્ય ઉદાહરણ બતાવો અને sp નું પણ બતાવો. ચલો, 2 બાજુમાં બતાવી દઈએ. ધ્યાન આપજો. sp2 નું ઉદાહરણ અને sp નું ઉદાહરણ, પણ આમાં આપણે આ બંને કેસમાં આપણે sp અને sp સંકરણ લઈશું. એ બંને કેસમાં આપણે કાર્બનની વાત કરીશું. કાર્બન એવો પરમાણુ છે મધ્યસ્થ જે sp3 આપે છે, મિથેનમાં જોઈ લીધું. એ sp2 પણ આપશે અને sp પણ આપશે. તમને આ અણુ ખબર છે. કયો અણુ બેટા? C2H4 ઇથિન અણુ. કયો અણુ બેટા? ઇથિન અણુ. સર નામ સાંભળ્યું છે. 10મા ધોરણમાં તમે ભણી ગયા હતા. આલ્કીનનું ઉદાહરણ છે પહેલું જ, જેમાં કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ હોય છે. આવું 10મામાં ભણ્યા હતા. હવે આવું કેમ હોય છે, શું હોય છે, અત્યારે જોઈએ છીએ. ધ્યાન આપજો. મધ્યસ્થ પરમાણુ એક કાર્બન જ છે, જેનો Z હું શું લઈ લઉં છું? 6. ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2px1 2py 1 ને 2pz. પહેલા તો 2 ને 2 4 5 6 થઈ ગયું. આટલું છે ઇલેક્ટ્રોન રચના. કાર્બનને ઉર્જા મળતા ઉત્તેજિત અવસ્થામાં આવશે ભાઈ. તો ઉત્તેજિત અવસ્થામાં કાર્બન શું થશે બેટા? 1s2 2s1 2px1 2py1 2pz1. ડન છે. ઉત્તેજિત અવસ્થામાં થયું શું બેટા? એક ઇલેક્ટ્રોન અહીંથી અહીંયા ગયો. કન્સેપ્ટ આટલો ક્લિયર થાય છે? તો હવે જુઓ બાળકો, ધ્યાનથી જોતા ખબર પડે છે કે આ કક્ષકો બધી સંમિશ્રણ પામશે અને સંકરણ થવું જોઈતું હતું કયું બેટા? આમ થવું જોઈતું હતું સર sp3, પણ તમે લખ્યું છે કે sp2, એટલે તો આ એક કક્ષક સંકરણ પામ્યા સિવાયની રહેશે. સંકરણ પામ્યા સિવાય રહેશે. ઓહો સર, સંકરણ પામ્યા સિવાય રહે, ખાલી અર્ધપૂર્ણ છે તો બી? હા બેટા, જરૂરી નથી કે બધી જ સંકરણમાં ભાગ લે. અહીંયા હું તમને જાણી જોઈને કહી દઉં છું કે sp2 સંકરણ આવે છે. પછી આગળ જતા તમને એક ટ્રીક બી આપીશ. તમે અણુ જોઈને કહી દેશો કે કેમ આ સંકરણ થયું. અત્યારે જુઓ. તો હવે જુઓ કઈ ભાગ લેશે? 1s અને 2p. sp2 સંકરણ જ થાય છે બેટા. બંને કાર્બનનું સરખું થશે. હવે જુઓ ધ્યાનથી બેટા, બંને કાર્બનની હું sp2 સંકર કક્ષકો દોરું છું. તો એક આવી. તમને ખબર છે કે sp2 હોય તો સર 180 ડિગ્રીએ 3 કક્ષકો આવશે. સોરી, 120 ડિગ્રીએ 3 કક્ષકો આવશે. આવી ગઈ બેટા આ કાર્બનની sp2 સંકર કક્ષકો આવી ગઈ. આ બીજા કાર્બનની પણ જુઓ sp2 સંકર કક્ષકો, અને બંને કાર્બનની એક sp2 એ ઓવરલેપિંગ કર્યો બેટા, અને આ ઓવરલેપિંગ થી એમને સિગ્મા બંધ બનાવ્યો. બોલો, આટલો કન્સેપ્ટ ખબર પડી? પહેલા 2 કાર્બનની sp2 કક્ષકોએ ઓવરલેપિંગ કર્યું અને એનો જે બંધ બન્યો એ બંધ થોડો હાઇલાઇટ કરીએ. જુઓ ધ્યાનથી. તો આ જે બંધ બન્યો એ સિગ્મા બંધ કહેવાય છે. હવે બાકી કોણ રહી ગયું? તું હાઇડ્રોજન આયા. જુઓ તો હાઇડ્રોજન બંને બાજુ 2 હાઇડ્રોજન જોડાઈ ગયા કાર્બન જોડે, અને અગેન એ લોકોએ પણ ઓવરલેપિંગ થી કયો બંધ બનાવ્યો બેટા? સિગ્મા બંધ બનાવી દીધો. જોઈ શકો છો ભાઈ, 4 હાઇડ્રોજને ઓવરલેપિંગ થી સિગ્મા બંધ બનાવી દીધો. તો સર આ જે બાકી રહેતી એક કક્ષક ક્યાં ગઈ? તો ધ્યાનથી જુઓ, જે બાકી રહેતી એક કક્ષકને હવે હું અલગ જ ગ્રીન કલરમાં બતાવું છું. આ જે 2p બાકી રહી ગઈ હતી એને અલગ જ ગ્રીન કલરમાં બતાવું છું. એ 2pz કંઈક આવી હશે બાળકો.
એ 2pz કંઈક આવી હશે બાળકો, અને એ પ્લેનમાં આઈધર ઉપરની બાજુ ઓવરલેપ થશે સાઈડ બાય સાઈડ, અથવા નીચેની બાજુ ઓવરલેપ થશે. અને એ તમને ખબર છે કે હવે અત્યારે હેડ ટુ હેડ ઓવરલેપિંગ હતું તો સિગ્મા બન્યો, પણ સાઈડ ટુ સાઈડ ઓવરલેપિંગ હોય તો પાઈ બંધ બને છે. કયો બંધ બનશે દીકરાઓ? પાઈ બંધ બને છે. તો આઈધર ઉપર, આઈધર ઓર બોલું છું, કાં ઉપર કાં તો નીચે, હા એક જ પાઈ બનશે. હા, એટલે ઇથિનનો અણુ જુઓ ફાઇનલી આવો આવે છે બાળકો, કાર્બન કાર્બન દ્વિબંધ, વચ્ચે એક હાઇડ્રોજન, આ બાજુ બે સિંગલ બંધ, અને આ બાજુ બે હાઇડ્રોજનના સિંગલ બંધ. એમાં ધ્યાન આપજો, ધ્યાન આપજો, આ બધા જ સિગ્મા બંધ છે, પણ આઈધર એક ડબલ બોન્ડમાં ઉપરનો અથવા નીચેનો એક બંધ પાઈ હોય છે. બોલો ક્લિયર થયું sp2 સંકરણનું આવો આધારે? નેક્સ્ટ પોઈન્ટ, sp સંકરણ. sp સંકરણ કયા ઉદાહરણમાં જોવા મળે છે? જુઓ તો sp સંકરણ CH ટ્રિપલ બોન્ડ CH, એટલે આ તમે કહી શકો C2H2 ઇથાઇન. ભણી ગયા છો ને ભાઈ, ત્રિબંધ હોય ઇથાઇન. તો હવે કઈ રીતે બને છે જુઓ, મધ્યસ્થ પરમાણુ અગેન કાર્બન 6 ધરા અવસ્થા, હવે આ મોઢે થઈ જવું જોઈએ 1s2 2s2 2px1 2py1 2pz0. કાર્બન ઉત્તેજિત અવસ્થામાં ગયો, Z6 નું 6 રહ્યું, 1s2 2s2 2px, હા 2s2 નહીં આવે, એક ઉત્તેજિત અવસ્થામાં અહીંથી નીકળી અને આગળ જતો રહ્યો. હા કે ના? થઈ ગયું બેટા આટલું? હવે શું સર આટલું તો થઈ ગયું, હવે ધ્યાન આપો. હવે બેટા આપણે આમાં કોઈ પણ બે જ કક્ષકો ભાગ લેશે સંકરણમાં, એક S અને એક P. આ બંને કક્ષકો ધ્યાનથી હું લાલ અક્ષરથી એકને બતાવું છું, બંનેને લાલ અક્ષરથી કહીએ છીએ કે સંકરણમાં બાકી રહેશે. સંકરણમાં બાકી રહેશે, ભાગ લેશે નહીં. સંકરણ કયું થયું? એક S અને SP, તો બે જ નું સંકરણ થઈ ગયું sp સંકરણ. ચલો બંનેની sp સંકૃત કક્ષકો બતાવી દઈએ. જોઈ લો, આ બંને કાર્બનની પહેલા એકની બતાવું છું, અને આ બીજા કાર્બનની ઓવરલેપિંગ થઈ બેટા. બંને કાર્બનની sp સંકર કક્ષકો આવી ગઈ, અને આ ઓવરલેપિંગથી જે બંધ બન્યો એ બંને અલગ કલરથી બતાવી દો, પીળા કલરથી. તો એ બંધ બાળકો સિગ્મા બંધ કહેવાય. હા કે ના? આટલું ક્લિયર થયું તમને? હવે ધ્યાનથી સમજો, બંને જોડે એક એક હાઇડ્રોજન ઓવરલેપ થયો અને એને બી સિગ્મા બનાવી દીધા. પણ હવે બાકી રહેલી કક્ષકનું શું? તો એક લાલથી બતાવીએ છીએ અને એક બ્લુથી બતાવીશું. તો લાલ વાળી જુઓ, પ્લેનમાં આઈધર ઉપર અથવા નીચે સાઈડ ટુ સાઈડ સંકરણ પામશે બેટા, સાઈડ ટુ સાઈડ ઓવરલેપિંગ થશે, આઈધર ઉપરની બાજુ અથવા નીચેની બાજુ સાઈડ ટુ સાઈડ ઓવરલેપિંગ થઈ પાઈ બંધ બનાવશે દીકરા. હવે બાકી કઈ રહી હજુ 2pz, એને બ્લુથી બતાવું છું, ધ્યાન આપજો. તો એ બેટા આઈધર સમતલની બહાર હશે અથવા સમતલની અંદર હશે. પાછળ બે લોબ હશે, એક બહાર અને એક અંદર. તો એ આઈધર સમતલની આગળ અથવા સમતલની પાછળ પાઈ બંધ બનાવશે. તો આ કેસમાં એક સિગ્મા અને બે પાઈ બનશે. આપણે ઓલરેડી આગળ જોયું હતું કે જ્યારે ત્રિબંધ હોય, જુઓ બંને હાઇડ્રોજન એક એક બાજુ, એ તો સિગ્મા પ્રેમથી સિગ્મા, વચ્ચેનો સિગ્મા આ સિગ્મા. પણ ત્રિબંધ હોય તો પહેલો એક સિગ્મા હોય અને પછીના બધા કયા હશે? પાઈ બંધ હશે. ક્લિયર થયું? આટલો કન્સેપ્ટ ક્લિયર થયો? હવે એક નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ સ્લાઇડમાં લખાઈ રહ્યો છું, યાદ રાખો, કાર્બન માટે યાદ રાખો, જો કાર્બન બધા જ સિગ્મા બંધ બનાવે, પહેલું ઉદાહરણ યાદ કરો મિથેનનું, બધા જ સિગ્મા બંધ બનાવે તો સંકરણ કયું હશે? sp3 જ સંકરણ હોય. બીજો પોઈન્ટ, જો કાર્બન એક પાઈ બંધ બનાવે, એક પાઈ બંધ બનાવે
તો સંકરણ કયું આવશે? sp2 સંકરણ આવશે. અને ત્રીજો પોઈન્ટ, જો કાર્બન બે પાઈ બંધ બનાવે, આ યાદ રાખજો, ક્યારેય એવું ના ગોખતા સર ડબલ બોન્ડ એટલે sp2, સર ટ્રિપલ બોન્ડ એટલે sp, આવું ના ગોખાય તો ખોટું પડી જાય. એક ઉદાહરણ આગળ જોઈશું, તમે ખોટા સાબિત થશો. જોવાનું શું? કાર્બન એક પાઈ બનાવે તો sp2, બે પાઈ બનાવે તો sp સંકરણ. બોલો, કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો? આ પોઈન્ટને હેશટેગ સ્ટાર કરી દો ભાઈ, સંકરણના આ પોઈન્ટને હેશટેગ સ્ટાર કરી દો. ચલો, કેટલાક પ્રશ્ન, આ અન્ય ઉદાહરણ હવે જોવાની જરૂર નથી, આપણે ઓલરેડી જોઈ લીધા. એક મિનિટ, આપણે જોઈ લીધા થોડુંક. હા, મેં કોરું પેજ લઈ લીધું હતું, કઈ વાંધો નહીં. ચલો, અહીંયા ધ્યાન આપો. દરેક કાર્બન પરમાણુનું સંકરણ શોધો. ધ્યાનથી જુઓ આ કાર્બન, ધ્યાનથી જુઓ આ કાર્બન. તો 3 માંથી 2 પાઈ છે, 2 પાઈ. જુઓ, આવું લખવાનું નહીં, મનમાં જ વિચારવાનું. અરે યાર, ધ્યાન આપજો, આ મનમાં જ વિચારવાનું કે આ 2 પાઈ બનાવે છે. આ કાર્બન બી 2 પાઈ. આ કાર્બન જુઓ, 4 એ 4 એકલ બંધ, આ બે બાજુ ને 2 હાઇડ્રોજન જોડે, તો 0 પાઈ એટલે બધા સિગ્મા થઈ ગયા. આ કાર્બન જુઓ, એક સાઈડ 1 પાઈ બનાવે છે અને આ કાર્બન બી 1 પાઈ, બાકીના સિગ્મા. તો 2 પાઈ હોય એનું સંકરણ કયું આવશે? sp. જોઈ લો, આ કાર્બન બધા 4 એ 4 સિગ્મા બનાવે છે, એક એક. હાઇડ્રોજન જોડે હંમેશા સિગ્મા જ હોય. કાર્બન ખાલી કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન એવા સાથે જ મલ્ટિપલ બનાવે, હાઇડ્રોજન સાથે તો એકલ બંધ જ બનાવે છે બેટા. તો આનું સંકરણ આવશે sp3. આનું સંકરણ શું આવશે બેટા? એક સિંગલ એક ડબલ, તો 1 પાઈ છે એટલે sp2 અને આનું બી sp2. બોલો, કન્સેપ્ટ ક્લિયર થયો આ વસ્તુનો? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ફરી યાદ રાખી લો. નંબર ઓફ પાઈ બોન્ડ, જો 0 હોય તો sp3, જો 1 હોય તો sp2, જો 2 હોય તો sp. આટલું સંકરણ થાય. હવે આગળ જોઈએ બેટા, નેક્સ્ટ ઉદાહરણ. દરેક કાર્બન પરમાણુનું સંકરણ શોધો. ફરીથી એવો જ પ્રશ્ન. હવે ધ્યાન આપજો, કેટલા પાઈ બોન્ડ? 0. ડાયરેક્ટ લખું છું sp3. આમાં આમ જુઓ ધ્યાનથી, તો 1 પાઈ છે એટલે sp2. આનો જુઓ, પહેલા કેમ સર વચ્ચેનો સ્કીપ કર્યો? ઉભા રહો. આનો આમ જુઓ તો આ આવશે sp3, કેમ કે બધા સિગ્મા. આનો 1 ડબલ બોન્ડ એટલે sp2. હવે જે લોકોએ એવું ગોખ્યું હોય કે ડબલ બોન્ડ એટલે sp2, એ ખોટા પડી ગયા. જુઓ, આ કાર્બન બંને બાજુ ડબલ બોન્ડ બનાવે છે તો sp2 થવું જોઈએ ઓલા ખોટા નિયમ પ્રમાણે. પણ આપણે શું શીખવાડ્યું છે? એના પાઈ બંધ ગણો. જુઓ, ભાઈબંધ નહીં, પાઈ બંધ ગણો. અહીંયા 2 પાઈ બંધ છે, 1 પાઈ અને આ બીજો પાઈ આ કાર્બન માટે, તો 2 પાઈ બનાવે. તો આનું સંકરણ શું થઈ જશે બેટા? sp સંકરણ. ભલભલા લોકો અહીંયા ભૂલ કરે છે. શું ભૂલ કરે? ઉતાવળમાં ડબલ બોન્ડ જોઈ એક સાઈડનો sp2 લખી દે. નંબર ઓફ પાઈ બંધ ગણો, બંને બાજુ નજર નાખવી પડે. બોલો, ક્લિયર છે આટલું સંકરણ? હવે બાળકો, અન્ય 2 સંકરણ છે. એક તો PCl5 નું સંકરણ અને બીજું SF6 નું સંકરણ. પણ આ બંને સંકરણ અત્યારે ઓલરેડી થોડો લેક્ચરમાં સમય જતો રહ્યો છે, આગળ sp3 ને sp2 સમજવામાં, એટલે આ બંને સંકરણ હું આવતા લેક્ચરમાં કરાવીશ. પણ અત્યારે એક સ્માર્ટ ટ્રીક કરાવું છું. અત્યારે સંકરણ શોધવા માટેની એક સરળ પદ્ધતિ કરાવું છું. તો એના માટે તમારે એક કોઠો બનાવવો પડે. એક કોઠો બનાવવો પડે જેમાં આપણે લખીશું સંકરણ પામતી કક્ષકો. સંકરણ પામતી કક્ષકો. ધ્યાન આપજો, જો સંકરણ પામતી કક્ષકો જેને x કહી દઈશું, તો x નું મૂલ્ય કેટલું આવે એ જોઈશું અહીંયા, અને એના આધારે આપણે સંકરણ કયું થશે એ ખબર પડશે. આજે તો 3 જ જોયા છે, પણ અન્ય સંકરણ બી અત્યારે લખાઈ દઉં છું, ધ્યાન આપજો. જો આ સંખ્યા x ની 2 જ આવે તો સંકરણ ફિક્સ sp થાય. કયું સંકરણ થશે બેટા? જો સંકર પામતી કક્ષકો 2 હોય તો સંકરણ sp થાય. જો સંકર પામતી કક્ષકો 3 હોય
તો સંકરણ કયું થશે બેટા? sp2. જો સંકરણ પામતી કક્ષકો 4 હોય તો sp3. જો 5 હોય તો યાદ રાખજો અત્યારે પૂરતું d2 sp3d જ થશે. અને જો સંકરણ પામતી કક્ષકો 6 હોય તો અત્યારે તમારે યાદ રાખવાનું છે કે આનું સંકરણ આવશે sp3d2. ક્લિયર છે બાળકો? આ કોષ્ટક શોર્ટકટ છે. સંકર પામતી કક્ષકોની સંખ્યા જો મળી જાય તો તમે સીધું સંકરણ શોધી શકો. સર તો આ x શોધવાનું કોઈ શોર્ટકટ છે? યસ. તો x કઈ રીતે મળે છે? x શોધવા માટેનું સૂત્ર છે, ધ્યાન આપજો. x શોધવા માટેનું સૂત્ર છે સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન મધ્યસ્થ પરમાણુના. હા, સંકરણ જેનું શોધતા હોય એનું જ લખવું પડે. એટલે સંકરણ પામતા તત્વના સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન જેનું સંકરણ થાય છે એના સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન. બરાબર છે? સંયોજકતા કક્ષા એટલે ખબર પડી ગઈ તમને, બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન. પછી લખીએ છીએ આપણે પ્લસ એકલ બંધ બનાવતા પરમાણુઓની સંખ્યા. બેટા એકલ બોન્ડ બનાવતા પરમાણુઓની સંખ્યા કઈ આવે એ ફિક્સ છે. ગણી કાઢો સંયોજનમાં કેટલા એકલ બંધ બનાવતા હાઇડ્રોજન છે, ક્લોરીન છે, ફ્લોરીન છે, બ્રોમીન છે કે આયોડીન છે. આની સંખ્યા ગણીને લખી કાઢો અને પછી છેલ્લે આવશે, ધ્યાન રાખજો, છેલ્લે આવશે પ્લસ કરી. આ સૂત્રમાં છેલ્લે આવે છે બેટા પ્લસ કરી નેગેટિવ ભાર, ઋણ ભાર, અથવા તો માઇનસ કરી માઇનસ કરવાનો ધન ભાર. જો સંયોજન ઉપર કોઈ ભાર આપ્યો હોય તો એને આઈધર માઇનસ કરો અથવા પ્લસ કરો. ક્લિયર છે આટલી વસ્તુ? હવે આ આખા સૂત્રને આગળ જે બી જવાબ આવે આ વેલ્યુનો, આ જવાબ જે બી આવે એને આગળ 1/2 કરી દો. જગ્યા કેમ રાખી હતી? 1/2 કરી દો. સર સૂત્ર તો કંઈક લાગે છે પણ કંઈ ખબર ના પડી, વાળ ખંજવાળીએ છે સર, કંઈ ખબર ના પડી. ઉદાહરણ જોઈએ, ક્લિયર થઈ જશે. ચલો ધ્યાન આપો. પહેલું ઉદાહરણ આપણે ભણી ગયા છીએ, મિથેન. સર મિથેન sp3 સર કેમ ગણાવો છો? અરે શોર્ટકટથી ગણતા શીખવાડું છું. જુઓ, મિથેન છે, x શોધો. પહેલા 1/2 લખી કાઢ્યું. હવે જુઓ, મધ્યસ્થ પરમાણુ કાર્બન, એની સંયોજકતા કક્ષા વિચારો, 1s2 2s2 2p2. તો સંયોજકતા કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે, 2s2 ને 2p2. તો અહીંયા હું લખું છું 4. એની આસપાસ એકલ બંધ બનાવે એવા પરમાણુ છે. હા રહ્યા, હાઇડ્રોજન એકલ બંધ બનાવે છે સર, 4 છે તો એ લખો. એની ઉપર કોઈ વીજભાર નથી તો પ્લસ કે માઇનસ કઈ નહીં થાય, 0. ક્લિયર છે? 4 + 4 8, 8/2 તો 4 આવી ગયું. તો આનું સંકરણ કયું આવ્યું બેટા? 4 આવે x તો જોઈ લો, sp3. બોલો આવડે બેટા આટલું બધાને? સર મજા આવી, આવડ્યું. બીજું ઉદાહરણ લો સર. ચલો પાણી. હમણાં જ આપણે જોયું પાણી, હા કે ના? જોયું ને પાણી? યસ 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 સર, sp3 જ આવતું હતું. ચલો મધ્યસ્થ પરમાણુ ઓક્સિજન છે. જુઓ ભાઈ, મધ્યસ્થ પરમાણુ ઓક્સિજન છે તો x બરાબર 1/2. ઓક્સિજનમાં તો 6 હતા સર, વેરી ગુડ. બાજુમાં હાઇડ્રોજન કેટલા એકલ અણુ છે? આમાંથી હા હાઇડ્રોજન છે સર 2 અને કોઈ વીજભાર નથી, પ્લસ ઓર માઇનસ સર 0. તો 6 + 2 8, 8/2 4, sp3 સંકરણ. બોલો ક્લિયર થયું? તમે આ મેથડથી મોટા ભાગે કાર્બન સિવાયના, કાર્બન માટેનું તો ટ્રીક આપી દીધી તમને, કાર્બન સિવાયના મોટા ભાગના અણુઓનું આ ટ્રીકથી શોધી શકો. જુઓ હજુ એક ઉદાહરણ આગળ કરીશું ત્યારે જોઈશું કે અન્યના પણ શોધી શકાય. જુઓ આપણે SF6ની હમણાં વાત કરવાના છીએ અથવા PCl5ની, બેમાંથી એકનું શોધીએ. ચલો આપણે શોધીએ SF6નું શોધીએ. તો ભાઈ મધ્યસ્થ પરમાણુ સલ્ફર છે, બરાબર? તો 1/2 સલ્ફરના બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન હોય. ઓક્સિજનની નીચે જ છે, ઓક્સિજનની સંયોજકતામાં 6 હોય તો સલ્ફરમાં પણ 6 હોય.
બાજુમાં ફ્લોરિન છે, હા કેટલા છે 6 અને પ્લસ માઇનસ કોઈ વીજભાર નથી તો 0. તો 6 ને 6 12, 12/2 એટલે કેટલું આવી ગયું ભાઈ બેટા? 12/2 એટલે 6. તો સર 6 માં તમે લખાયું છે આ રહ્યું, કયું સંકરણ હશે? sp3d2. આવડી જાય બેટા? ચલો કેટલાક પ્રશ્નો સોલ્વ કરાવું છું, ધ્યાન આપો. હવે નીચેના પૈકી કયા સંયોજનમાં 4 બંધકારક અને 1 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે? બધાનું સંકરણ શોધો, સ્માર્ટ ટેકનિકથી શોધો અને તમને ખબર પડી જશે કેટલા બંધકારક ને કેટલા અબંધકારક છે. હોમવર્કમાં આપું છું, ખાલી પહેલું એક સમજાવું છું, ધ્યાન આપજો. ખાલી પહેલું એક સમજાવું છું અને હોમવર્કમાં આપું છું. NH4+ છે, નાઇટ્રોજનનું સંકરણ શોધવું છે તો સ્માર્ટ ટેકનિક અપનાવો. આખું દોરવા બેસશો તો આટલા બધા અણુનો કઈ રીતે ગણી શકશો? સ્માર્ટ ટેકનિક અપનાવો. નાઇટ્રોજન માટે x શોધો 1/2. નાઇટ્રોજનના સંયોજકતા કક્ષકમાં 5 હોય, આજુબાજુ 4 એકાકી અણુ છે, 4 ઉપર ધન વીજભાર જેટલો છે એને માઇનસ કરો, ઋણ હોત તો પ્લસ કરત. યાદ કરો, લખાયું છે શોર્ટકટ સૂત્રમાં, ધન વીજભાર હોય એટલો માઇનસ કરો, ઋણ હોત તો એટલો પ્લસ કરો. તો અહીંયા ધન આપ્યો છે એટલો માઇનસ કરી કાઢો. તો હવે જુઓ 5 ને 4 9 માંથી 1 ગયા એટલે કેટલા બચ્યા? 8. તો 1/2 into 8 તો 4 આવી ગયું. તો આનું સંકરણ કયું હશે બેટા? sp3. તો જોઈ લો, નાઇટ્રોજન જોડે 4 હાઇડ્રોજને બંધ બનાવી દીધો. તો આમાં તો એક બી અબંધકારક બચશે નહીં. આમાં તમને પૂછ્યું છે 4 બંધકારક ને 1 અબંધકારક, પણ આમાં તો એક પણ બચ્યો નહીં. ક્લિયર થયું આટલું? sp3 એટલે સમચતુષ્ફલકીય આકાર આવી ગયો અને ટેટ્રાહેડ્રલ દોરી કાઢ્યું અને 4 હાઇડ્રોજન બતાવ્યા તો અબંધકારક બચતું નથી. ધ્યાનથી જુઓ, આમાં તમને પૂછે H2O માં તો સંકરણ તો 4 જ થાય છે. તો પછી તમે એમાં કહી શકો કે આ 2 બંધકારક અને આ 2 અબંધકારક ઇલેક્ટ્રોન હશે. ક્લિયર? ખબર પડી બેટા આટલું? તો એવી રીતે તમે આ બધા અણુમાં શોધવાનું છે. ઘરેથી ટ્રાય કરજો, નહીં તો નેક્સ્ટ ટાઈમ હું કરાવીશ. ચલો એક કરાવી દઉં IlCl4- નું. તો એનો પણ x શોધો. તો 1/2 આયોડિનમાં 7 સંયોજકતા ઇલેક્ટ્રોન હોય છે. હવે 4 ક્લોરીન છે, બધા એકાકી અણુ કહેવાય એટલે +4. માઇનસમાં 1 વીજભાર છે તો એને પ્લસ કરીને 1 લખો. તો જોઈ લો, 7 ને 1 8, 8 ને 4 9 10 11 12. તો 1/2 into 12 તો 6 આવી ગયા બેટા. તો હવે જુઓ, આનો આકાર 6 દોરીને બતાવો. 1 2 3 4 5 6 દોર્યા, અહીંના 6, એમાં 4 ક્લોરીન લાગશે. તો 4 બંધકારક થયા અને 2 અબંધકારક. તો આમાં શું થયું બેટા? યાદ રાખો, 4 બંધકારક અને 2 અબંધકારક. ગણી શકો આ રીતે. જેટલી કક્ષકો મળે બાળકો એ બતાવવાનું. અને આ સંકરણ કયું હશે બેટા? તો sp3d2 હશે 100%. ક્લિયર છે બેટા? શોર્ટકટ ટેકનિકથી તમને ગણતા શીખવાડ્યું. આ 2 જવાબ નથી આવતા, તમારે ઘરેથી આ 2 ટ્રાય કરવાના છે કે એ 2માંથી કયો જવાબ આવશે. નેક્સ્ટ ટાઈમ હું સોલ્વ કરાવીશ. ચલો એ સિવાય બીજો પ્રશ્ન, XCF4 માં જો આગળ બી XCF4 ઉદાહરણમાં તો અહીંયા બી આવી ગયું, ગણી કાઢીએ. ચલો XCF4 તો Z કેટલો આવશે બેટા? ધ્યાનથી જુઓ, Z આવી જાય છે આનો. XC નો વિચારો તો X જ શોધી કાઢો ડાયરેક્ટ. XC નિષ્ક્રિય વાયુ છે, 8 ઇલેક્ટ્રોન હોય, આસપાસ 4 ફ્લોરિન, પ્લસ માઇનસ કોઈ વીજભાર નથી. 8 ને 4 12, 12/2 6. તો સંકરણ કયું થશે બેટા? sp3d2. બરાબર છે બેટા? sp3d2 થાય. ઝેનોન વચ્ચે આવી ગયો, 6 કક્ષકો બતાવી દીધી સંકૃત. એમાંથી 4 જગ્યાએ ફ્લોરિન આવ્યો અને 2 જગ્યાએ અનપેડ ઇલેક્ટ્રોન, અયુગ્મિત ઇલેક્ટ્રોન. તો 2 અબંધકારક, 4 બંધકારક. તો જુઓ, આપણને પૂછ્યું છે અબંધકારક ઇલેક્ટ્રોન સંખ્યા કેટલી હશે? તો અબંધકારક 2 જ આવે છે અને એનો આકાર રેખીય તો નથી, આકાર અષ્ટફલકીય થશે. એટલે જવાબ શું આવશે? 2 અને અષ્ટફલકીય. હજુ મેં તમને sp3d2 કે sp3d નો આકાર નથી સમજાયો. એ હજુ હું આવતા ક્લાસમાં તમને સમજાવીશ. આવડી જાય? ચલો PCl5 માં P નું લક્ષણ. આ ક્વેશ્ચન બી અત્યારે નથી કરવાનો, નેક્સ્ટ ક્લાસમાં સોલ્વ કરીશું. આ બી PCl5 નો છે, નેક્સ્ટ ક્લાસમાં સોલ્વ કરીશું. હોમવર્ક આપું છું, ધ્યાન આપજો. આજે હોમવર્ક આપું છું તમને. હોમવર્ક છે કઈ જોડ સાચી નથી. આ તમારે એક ઓપ્શન વિચારવાનો છે, સંકરણ પરથી વિચારજો.
નેક્સ્ટ ક્વેશ્ચન હોમવર્કમાં આપું છું. 4 બંધ યુગ્મ અને 2 લોન પેર. લોન પેર એટલે બેટા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. તો એ કયો આકાર ધરાઈ શકે? વિચારી શકો તમે. મેં હમણાં જ એક ઉદાહરણમાં અષ્ટફલકીય સમજાયું હતું. યસ. નેક્સ્ટ ક્વેશ્ચન, IF4+ નો આકાર શોધો. તો હમણાં જ આપણે જોયું હતું, પણ હજુ એનો આકાર નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરીશું. આ ના કરતા હોમવર્કમાં વાંધો નહીં. કયો પદાર્થ પિરામિડ આકાર ધરાવે છે? આ વસ્તુ પણ નેક્સ્ટ લેક્ચરમાં આપણે હજુ સંકરણ ભણીશું, પછી આપણે આકારની વાત કરીશું. હોમવર્કમાં 2 જ સવાલ આપ્યા છે અને બાકીના સંકરણ એક વખત ફરીથી હોમવર્કમાં જોજો. નેક્સ્ટ લેક્ચરમાં ફરી આપણે થોડી સંકરણની પ્રેક્ટિસ કરી આગળ વધીશું. ક્લિયર છે બાળકો? મળીશું ફરી નેક્સ્ટ લેક્ચરમાં. બાય.